Arihanto, 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 Arihanto. Santinath, 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 Santinath. Mahavir Swami, 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 Mahavir Swami. Gautam Swami, 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 Gautam Swami. Gurudev, 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 Gurudev. Om Aim Namah. Atmachu, 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 Atmachu. Om Aim Namah. 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 Om Rim Namo Narasa. 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 Om Shuddhatma Swarupaya Namah. Yasya prabhavat vijayo jagatyam saptangaratyam bhuvi bhuri bhagyam paratra devendra narendra tasya tatsiddha chakram vidadatu siddhim. Siddha chakrana gunagana kahta nave para vanchita pure dukha hare Vanduvaram Varam Arihai Navapayai Jayita Hiraya Kamalam Hajjami Siri Siddha Chakkamahapam Uttamam Kimpi Jampi Charitra Ratnatna Param Hiratnam Charitra Vittatna Param Hivittam Charitra Labhatma Paro hi Labha Charitra Yogatma Paro hi Yoga Truna Parije Shat Khanda Sukha Chandi Chakravarti Panavariyo Te Charitra Shiva Shukha Karana Te me man mai dhariyo re bhavika siddha chakra padavando. પરમ તારક એવા શ્રી અરિહંત આદિ નવપદમય શ્રી સિદ્ધ ચક્ર ભગવંતની વિશિષ્ટ કોટીની આરાધના ઉપાસના અને સાધના માટેના શાશ્વતી ઓળીના મહામંગલકારી દિવસો ચાલુ છે. આજે સેકન્ડ લાસ્ટ ડે, બરોબર, છેલ્લેથી બીજો દિવસ. આજે કયા પદની આરાધના કરવાની છે? ખાસ કરીને સમ્યક ચારિત્ર પદની આરાધના કરવાની છે. પણ એનાથી અગાઉ ગત 2 દિવસોમાં અભિષેક અને કલ્યાણકની ઉજવણીના નિમિત્તે આ 2 પદોનું વિવેચન પ્રસંગોપાત સંક્ષેપમાં થયું હશે, પણ વિસ્તારથી થઈ શક્યું નથી. આજે એકવાર આપણે ત્રણેય પદોને સંયુક્ત રીતે સમજીએ અને પછી ચારિત્ર પદ વિશે વિસ્તારથી સમજીએ. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર, આ ત્રણેયનો સંયોગ થાય તો એમાં આવી જાય ચારિત્રમાં, તો શું થાય? મોક્ષનો માર્ગ બને. વાચક પ્રવર્ષિ ઉમા સ્વાતિ મહારાજાએ તત્વાર્થાધિગમ સૂત્રના પ્રથમ સૂત્રમાં શું કહ્યું? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. ચારિત્રાણી બહુ વચન વાપર્યું. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, આ ત્રણેયનો યથાયોગ રીતે સમન્વય થાય તો એ મોક્ષ માર્ગ બને. કોઈ એક નહીં, ત્રણે જોઈએ. સુખડી બનાવવી હોય તો લોટ જોઈએ, ગોળ જોઈએ ને ઘી જોઈએ, ત્રણેય જોઈએ. એમ સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણેયનો યથાયોગ્ય રીતે જે સમન્વય થાય તો એ મોક્ષ માર્ગ થાય.
હવે સમ્યક દર્શન દાન ચારિત્રની વ્યવહારિક વ્યાખ્યાઓ તમે અનેક વાર સાંભળી હશે, જેમ કે સુદેવ ગુરુ ધર્મ ઉપનિષદા, જીનવચન ઉપનિષદા એ વ્યવહારિક સમ્યક દર્શન છે. એ પણ બહુ જરૂરી અને બહુ મહત્વનું છે. એ પાયો છે આખો. એવી રીતે સમ્યક જ્ઞાન તો આપણે આ શાસ્ત્ર ભણીએ, સૂત્રો ભણીએ, એ સમ્યક જ્ઞાન, બરોબર, જૈન આગમો અથવા તો એને અનુસરતા ગ્રંથો અને એના સૂત્રો અને અર્થો, તો એ સમ્યક જ્ઞાન, એ શુદ્ધ જ્ઞાન. અને સમ્યક ચારિત્ર એટલે વ્યવહારથી આ સાધુ જીવન એનો સ્વીકાર પંચભારતનો એ વ્યવહાર ચારિત્ર છે. તો આ વ્યવહાર રત્નત્રયી થઈ. તો એવી જ રીતે નિશ્ચય રત્નત્રયી પણ સમજવા જેવી છે. વ્યવહાર રત્નત્રયી એ નિશ્ચય ચારિત્ર રત્નત્રયીમાં પરિણમવી જોઈએ. કેવળ વ્યવહાર રત્નત્રયીનું પાલન, એનાથી પુણ્ય બંધાય, સ્વર્ગાધિક મળે. મોક્ષ તો ત્યારે જ મળે એ વ્યવહાર શબ્દ રત્નત્રયી એનું પાલન કરતાં કરતાં નિશ્ચય રત્નત્રયી એની પ્રાપ્તિ અંતરમાં જીવને થાય. તો એ નિશ્ચય રત્નત્રયી એટલે શું? તો એક રચનામાં એની સુંદર વ્યાખ્યાઓ કરી છે સાદી સરળ ગુજરાતી ભાષામાં. એમાં પહેલાં સમ્યક જ્ઞાનની વાત કરી, પછી સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર. તો જ્ઞાનની વ્યાખ્યા, સમ્યક જ્ઞાનની વ્યાખ્યા કરતા શું કહ્યું કે છે? દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ રે, એવું જાણે સદગુરુ યોગથી રે. એ કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ રે, મૂળ માર્ગ સાંભળો ચીનનો રે. સદગુરુના મુખથી સાંભળે, કેવળ પુસ્તકો દ્વારા ડાયરેક્ટ વાંચન માત્રથી નહીં, પણ સદગુરુ, સતને જેણે જાણ્યો, ઓળખ્યો, અનુભવ્યો હોય. સત એટલે આત્મા, સત એટલે શાશ્વત, ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે, અનંતકાળ પર્યંત રહેવાનો છે, જેનો ક્યારેય કોઈ દિવસ નાશ થવાનો નથી. એનો જેણે અનુભવ કર્યો હોય એ સદગુરુ. અને એવા સદગુરુના મુખેથી જીવ આત્માનું સ્વરૂપ જાણે, એવું જાણે, બરોબર. શું કેવું સ્વરૂપ જાણે છે? દેહાદિથી ભિન્ન આત્મા. આપણે પોતે આત્મા, કેવું સ્વરૂપ છે એનું? તો કે દેહ આદિ, આદિ વગેરે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, પ્રાણ, અહંકાર આ બધાથી તદ્દન જુદો એવો ઉપયોગી સદા જ્ઞાન અને દર્શનના ઉપયોગ વાળો સમ્યક જ્ઞાન. કેવળ જ્ઞાન અને કેવળ દર્શન એ બંનેને સંયુક્ત રીતે ઉપયોગ કહેવામાં આવે. તો જ્ઞાન દર્શન રૂપી ઉપયોગથી યુક્ત અને ઉપલક્ષણથી આનંદ અને અનંત શક્તિમય એવો હું આત્મા છું. આવું જ્ઞાન, આવો બોધ સદગુરુના શ્રી મુખેથી જીવ સાંભળે, જાણે, એને અહીંયા સમ્યક જ્ઞાન કહ્યું સંક્ષેપમાં, બરોબર. ગુરુ મુખેથી સાંભળે, એની અસર થાય, પુસ્તકમાંથી માહિતી મળી જાય, પણ આત્મસ્પર્શી જ્ઞાન ક્યારે બને? અનુભવી સદગુરુના શ્રી મુખેથી જીવ આત્માનું સ્વરૂપ જાણે, એને અહીંયા સમ્યક જ્ઞાન કહ્યું. અને હવે જાણ્યા પછી જે જ્ઞાને કરીને જાણ્યું રે, એની વર્તે છે શુદ્ધ પ્રતીત રે. કહ્યું ભગવંતે દર્શન તે હને રે, તેનું બીજું નામ શું? સમકીત રે, મૂળ માર્ગ સાંભળો ચીનનો રે. પેલા સદગુરુના શ્રી મુખે આત્માનો સ્વરૂપ, આત્માના ગુણો, આત્માનો મહિમા જીવ જાણે અને એના ઉપર એને શ્રદ્ધા બેસે. અને પછી એ સદગુરુના માર્ગદર્શન પ્રમાણે જીવ વૈરાગ્યવાસિત અને અંતર્મુખ બની અને કષાયોને ઘટાડતા રાગ દ્વેષને પાતળા કરતા જ્યારે જીવ આત્મ સ્વરૂપના ચિંતન મનન અને નિધિધ્યાસનમાં લીન બને અને એમ કરતા એક ધન્ય ક્ષણે નિર્વિકલ્પ સ્થિતિ આવે. ક્ષણવાર માટે પણ મન એકદમ ઠરી જાય, જાણે મન છે જ નહીં એવી ઉન્મની અવસ્થા આવે. ત્યારે ગુરુએ જે કહ્યું હતું જેવું વર્ણન એવું પોતાને અનુભવમાં આવે. એટલે પહેલા બુદ્ધિથી જીવ સમજે અને પછી એ પ્રમાણે સાધના કરતા પોતાના અંતરમાં એ પરમ આનંદમય એવા નિર્વિકલ્પ આત્મ સ્વરૂપનો અનુભવ થાય. પણ અનુભવ ભલે ટકે જરાક જ, ક્ષણવાર, અને એની પ્રતીતિ રહ્યા કરે. કોઈ પણ સ્વાદિષ્ટ વસ્તુ ચાખી હોય પછી એનો સ્વાદ અથવા એનું સ્મરણ લાંબા સમય ચાલ્યા જ કરે. એ રીતે એ સાધના કરતા થયેલો જે આત્મ અનુભવ, એની પ્રતીતિ એ નિરંતર અંતરમાં વર્ત્યા કરે.
અને ફરી ફરી એવો અનુભવ એમ થાય અને વધુ સમય એ અનુભવ ટકે એ માટે પણ એની સતત રુચિ રહ્યા કરે. એ તત્વની રુચિ, આત્મ તત્વની રુચિ પણ અનુભવપૂર્વકની રુચિ. અહીંયા પહેલા અનુભવ થયો થોડો અને પછી એની સતત રુચિ રહ્યા કરે એને અહીંયા ભગવંતે દરીશ્વર તે અને ભગવાન વિતરાગ પરમાત્માએ આને સમ્યક દર્શન કહ્યું છે. બરોબર. જેનું વાણી ઉપર શ્રદ્ધા એ વ્યવહાર સમિતિ છે અને જેનું વાણી કહે છે આપણને કે ભાઈ તો શરીર નથી પડતું આત્મા છે અને એનો અનુભવ થાય. અનુભવ થયા પછીની જે શ્રદ્ધા હોય ને એકદમ મજબૂત હોય. એમને બૌદ્ધિક શ્રદ્ધા હોય એ કોઈ જોરદાર તર્કવાદી સામે આવી જાય તર્કવાદી તો આપણી શ્રદ્ધા મગુ પણ થઈ જાય, ચલાયમાન થઈ જાય. પણ પોતે સ્પષ્ટ અનુભવ કર્યો હોય પછી કોઈ લાખ કુતર્કો કરે તો પણ શ્રદ્ધાની કાંકરી પણ ખસે નહીં. એટલે અનુભવપૂર્વકની પ્રતીતિ અથવા રુચિ એને અહીંયા શાસ્ત્રમાં સમ્યક દર્શન, સમ્યક્ત્વ અથવા સંકિત એ પ્રમાણે કહ્યું છે. અને પછી આવે સમ્યક ચારિત્ર. કોને કહેવાય? જેમ આવી પ્રતીતિ જીવની રે જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ રે એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે નામ ચારિત્ર ત્રે અણલિંગ રે મૂળ માર્ગ સાંભળો જીનનો રે. જે પ્રતીતિ થઈ અનુભવપૂર્વકની પ્રતીતિ થઈ પછી એના દ્વારા જાણ્યું સર્વથી ભિન્ન આત્માને દેહ વગેરે સદાથી તદ્દન જુદો અને અસંગ સંગ રહી એવો આત્માને જાણ્યો, અનુભવ્યો. પછી એવો સ્થિર સ્વભાવ તે ઉપજી. ફરી ફરી પ્રયત્ન કરતો રહે જીવ અને એ રીતે વધુ સમય ટકે એ રીતે સ્થિરતા આવે, આત્માના ગુણોમાં રમણતા આવે, અંતર્મૂર્તે અનુભવ થયા કરે. છઠ્ઠા સાતમા ગુરુસ્થાનકે જીવ ઝૂલ્યા કરે. સતત અંતર્મુખ એટલે જરાક નિર્વિકલ્પ થાય, વળી સૂક્ષ્મ કોઈ વિકલ્પ આવી જાય, વળી છઠ્ઠું ગુરુસ્થાનક આવી જાય, વળી નિર્વિકલ્પ અવસ્થાના આત્માનો અનુભવ થાય, સળવાર ટકે. ઘડિયાળનો ડોલક હોય ને આમ જરાક ટકે, વળી નીચે આમાં વળી અહીંયા જરાક અટકે, વળી પાછું નીચે. એમ સવિકલ્પ નિર્વિકલ્પ અવસ્થામાં જીવ ઝોલા ખાતો રહે. એને છઠ્ઠા સાતમા ગુણસ્થાનકનો નિશ્ચય ચારિત્ર કહ્યું. આત્મરમણતા, સાદા શબ્દોમાં કહીએ તો આત્માના આનંદાદિક ગુણોમાં સ્થિરતા અને રમણતા અથવા લીનતા એ છે નિશ્ચયથી સમ્યક ચારિત્ર. બરોબર. સદગુરુના શ્રી મુખેથી આત્માનો બોધ એને કહ્યું અહીંયા સમ્યક જ્ઞાન. અને પછી સદગુરુના માર્ગદર્શન પ્રમાણે એમની કૃપાથી જ્યારે નિર્વિકલ્પ સ્થિતિમાં આત્માનો અનુભવ થાય, અનુભવ પછી જે પ્રતીતિની રુચિ રહ્યા કરે એ સમ્યક દર્શન કહ્યું. અને એવા આત્મ સ્વભાવમાં વધુ સમય માટે સ્થિરતા ચાલ્યા કરે, અંતરમાં રમણતા ચાલ્યા કરે એને કહ્યું સમ્યક ચારિત્ર. તો આ લક્ષ્ય હોવું જોઈએ આપણા તમામ સૌના સાધકોના જીવનનું. વ્યવહાર રત્નત્રયનું પાલન ભૂતકાળમાં મેં અને તમે આપણે બધાએ અનેક વાર કર્યું છે અને કરવું જરૂરી પણ હતું, જરૂરી છે. પણ એની સાથે સાથે નિશ્ચયનો લક્ષ્ય હૃદયમાં જે જીવંત રહેવો જોઈતો હતો એ રહી શક્યો નથી. પરિણામે વ્યવહાર રત્નત્રયનું પાલન કરવા દ્વારા પુણ્ય જોરદાર બંધાયું. એનાથી વૈમાનિક આદિ ડેવલપમાં પણ ઉત્પન્ન થઈ આવ્યા. પણ વળી પાછા 84ના ચક્કર તો ચાલુ જ રહ્યા. અને એ તો ત્યારે જ કરશે કે જીવ નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની સ્પર્શના કરશે, પ્રાપ્તિ કરશે. અને તે આ કાળમાં પણ શક્ય છે. ભલે સંપૂર્ણ વિતરાગ દશા અને કેવલ જ્ઞાન આ કાળમાં આપણા માટે અહીંયા શક્ય નથી, પરંતુ છઠ્ઠા સાતમા ગુણસ્થાનક સુધીની સ્પર્શના એ આ કાળમાં આપણા છેવટના સંજ્ઞાન દ્વારા પણ શક્ય છે. બરોબર. કમસે કમ પહેલા ચોથું ગુણસ્થાનક નિશ્ચયથી તો આવે, પછી આગળ પાંચમા છઠ્ઠા સાતમા ગુણસ્થાનકની વાતો હોય. નિશ્ચયથી પાંચમું છઠ્ઠું સાતમું ગુણસ્થાનક કોને કહેવાય? દર 6 મહિને ઓછામાં ઓછું એક વાર પણ નિર્વિકલ્પ દશા દ્વારા જીવને પોતાના આત્મ સ્વરૂપનો અનુભવ થાય તો એને ચોથું ગુણસ્થાનક કહેવાય. પછી આગળ વધી શકતા કરતા દર 6 મહિને નહીં, દર 15 દિવસે એક વાર નિર્વિકલ્પ દ્વારા આત્માનો અનુભવ થાય એને પાંચમું ગુણસ્થાનક નામું કરતો પછી ઓટોમેટિક આવી જાય, શક્તિ કરતો નિયમો આવી જાય. અને એમાં આગળ વધતા જ્યારે દર અંતર્મુહૂર્તે 48 મિનિટથી પણ કંઈક ઓછા સમયમાં જીવને પોતાના આત્મ સ્વરૂપનો અનુભવ થયા કરતો હોય સવિકલ્પ અવસ્થામાં ઝોલા ખાતા એને છઠ્ઠું અને સાતમા ગુણસ્થાનકનું નિશ્ચય ચારિત્ર કહેવાય. અને પછી આગળ વધતા પહેલું સંગણ હોય જો તો આઠમા ગુણસ્થાનકથી સપક શ્રેણી મંડા
જળ મૂળથી ક્રોધ માન માયા લોભ આ કારિક કસાઓનો ક્ષય થતો જાય અને એમ કરતા કરતા 12મું ક્ષીર મોહ ગુણસ્થાનક આવે સંપૂર્ણપણે મોહ ખતમ થઈ જાય સૂક્ષ્મ પણ અંશ ન રહે સંપૂર્ણ સદાને માટે પછી નિર્વિકલ્પ સમાધિ અવસ્થા તરત જ કેવળ જ્ઞાન તેનું સહયોગી કેવળ જ્ઞાન જેટલું પણ આયુષ્ય બાકી હોય એટલા વર્ષો સુધી 24 કલાક સહજપણે એ આત્મા રમણતા રહ્યા જ કરે કોઈ પ્રયત્ન એને માટે કરવો પડે નહીં અને આયુષ્ય પૂરું થાય ત્યારે અ ઈ ઉ ઋ 5 રસ્વ અક્ષર અ ઈ ઉ ઋ 5 રસાક્ષરનો ઉચ્ચાર કરીએ એટલા સમયમાં તો આ મન વચન કાયાના સ્થૂળ અને સૂક્ષ્મ તમામ યોગો એકદમ વિરોધ થઈ જાય એકદમ અડોલ નિષ્કપટ કડમ થઈ જાય એક પણ આત્મપ્રદેશમાં થોડું પણ કંપન ન રહે એવી અડોલ અવસ્થા જેને શૈલેષી અવસ્થા કહેવામાં આવી શૈલેષની મેરુ પર્વત એના જેવી અડોલ અવસ્થા એક સંપૂર્ણપણે આવી જાય એ 14મું ગુણસ્થાનક અને તરત જ પછી આ દેહરૂપી પિંજરું પાંજરું હંમેશને માટે છોડી કરી અને આત્મા ચિત્ત દશામાં શાશ્વત કાળ માટે અશરીરી અવસ્થામાં પોતાના આત્માના અનંત કેવલ જ્ઞાન દર્શન આનંદ શક્તિ આદિ ગુણોમાં ભ્રમણતા કરતો થઈ જાય શાશ્વત કાળ માટે આ છે પરાકાષ્ઠા ચારિત્ર્ય પરિણામ ફળ છે રિઝલ્ટ છે બરોબર તો આ લક્ષ્ય રાખી કરીને આપણે આ જ ભાવમાં નિશ્ચયથી પણ સમ્યક દર્શન દાન અને ચારિત્ર્યની પ્રાપ્તિ કેમ થાય આ અંતરમાં સતત ઝંખના રહેવી જોઈએ અને એને માટે રાજમાર્ગ છે વ્યવહાર ચારિત્ર વ્યવહાર સમ્યક ચારિત્ર બરોબર એ રાજમાર્ગ છે અપવાદ રૂપે ભલે કદાચ કોઈને ક્યારેક ગૃહસ્થ જીવન વેશમાં પણ કેવળ જ્ઞાન થયું હોય ભરત ચક્રવર્તી કુલમાં પુત્ર વગેરેના એવા દાખલા બહુ જ જૂજ આવે બાકી નેશનલ હાઈવે મોક્ષનો કોઈ હોય તો આ વ્યવહાર સમ્યક ચારિત્ર છે અને માટે હમણાં શરૂઆતમાં જે શ્લોક બોલાયો એમાં સમ્યક ચારિત્રનો મહિમા વર્ણવતા શું કહ્યું ઉપાધ્યાયજીએ કે તૃણ પરે જે શટ ખુંડ સુખ છંડી સાહેબી ઘણી વાર આ શ્લોક બહુ સરસ રીતે સમજાવતા ચક્રવર્તી જેવા ચક્રવર્તી સંતકુમાર ચક્રવર્તી ચોથા અને 6 ખંડનું મહાસામ્રાજ્ય નવરત્નો નવવિધાન 64,000 1,52,000 રાણીઓ 84 લાખ હાથી ઘોડા રથની 96 કરોડનું પાયદળ 32,000 દેશના મુકુટબંધ રાજાઓ પણ જેને સલામી ભરતા હોય હજારો દેવતાઓ જેના બોડી ગાર્ડ અંગરક્ષક તરીકે હોય આવા ચક્રવર્તી એને પણ સમજાય છે કે આ બધી જંજાળ છે ઉપાધિ છે સાચો સુખનો આ ઉપાય નથી એટલે તૃણ પરી તણખલો એટલે સાહેબ કે લંબુયો કચ્છ મેં લંબુયો ખબર છે કે ના અણીદાર ઘાસ અંદરમાં ત્યાં કપડામાં ભરાઈ જાય ખૂચ્યા કરી જ્યાં સુધી નીકળે નહીં હોય ચેન ન પડે બીજા કોઈ કાર્યમાં એવી રીતે 6 ખંડનું સામ્રાજ્ય અધિપતિ પણ એ પણ જ્યારે આ લંબુયાની જેમ ખટક્યા કરી અને એને છોડીને એ બધું છોડીને ચાલતા થઈ જાય હરેન હાસ થાય ચક્રવર્તી અને એવા બીજા પણ અનેક રાજા મહારાજાઓ મંત્રીશ્વરો નગર શ્રેષ્ઠીઓ ઉદ્યોગપતિઓ કોટ્યાધિપતિઓ અબજોપતિઓ એ પણ એમને પણ સમ્યક દર્શનના પ્રભાવે સમજણ આવી ગઈ કે આ બધા સાતબાહ્ય આ વૈભવ વિલાસ સત્તા સામગ્રી વગેરેમાં સાચું સુખ નથી બલ્કિ ઉલટું દુઃખનું કારણ છે ઉપાધિ રૂપ છે જંજાળ રૂપ છે અને આ મહાઆરંભ સમારંભ એ તો નરકનું દ્વાર છે એટલે ક્યારે છોડું ક્યારે ને છોડીને ચાલ્યા ગયા આવા અનેક દાખલાઓ શાસ્ત્રના પાને સુવર્ણાક્ષરે નોંધાયેલા છે સંતકુમાર જેવા ચક્રવર્તીઓ પછી રાજાઓમાં કોણ લઈશું સંતતિ મહારાજાને હા પ્રસન્નચંદ્ર રાજર્ષિ બરોબર પ્રસન્નચંદ્ર રાજર્ષિ કોને કે રાજા હોય અને સંયમ લે રાજર્ષિ કહેવાય રાજા હતા ઋષિ રાજા ઋષિ એટલે મુનિ રાજાઓ હોય રામાયણ એટલે જોવાની ખાણ કહેવાય યાદ આવી પેલા વજ્રબાહુ કુમાર રાજા પરણીને એની પત્નીનું નામ શું છે મનોરમા અને શાળાનું નામ છે ઉદય સુંદર ત્રણેય જણા રથમાં બેસી કરી અને પાછા ફરી રહ્યા છે અને રસ્તામાં એક ટેકરી ઉપર એક મુનિવરને ધ્યાનસ્થ અવસ્થામાં જોયા એ જોઈને તાજો પરણેલો છે રાજકુમાર વજ્ર બાહુ સ્થિર દ્રષ્ટિ આમ જોયા જ કરે છે પ્રવાહ માટે આંખ થંભી ગઈ અને એ જોઈને કોઈની કાર પસાર થાય રોલ્સ રોયસ એવી કોઈ લેટેસ્ટ મોડેલની કાર ત્યારે તમારી આંખો દમ પાણી થઈ જાય ને ઘણી વાર અને મોઢામાંથી નીકળી જાય અંગ્રેજીનો કયો શબ્દ નીકળી જાય ત્રણ વાવ એવું છે બહુ એક્સલન્ટ આતો એક્સ્ટ્રાઓર્ડિનરી છે એવી રીતે મુનિવરને જોઈને ક્યારે તમે થાય અહો સામાન્ય અહો સાધુ પણ આ વજ્રબાહુ તાજો પરણેલો રાજકુમાર છે પત્ની સાથે છે ને સારો સાથે છે કેવા બધા થોડા જીવ તાજો પાણીને ઘરે પાછો ફરતો હોય ત્યારે તો
હોલસેલમાં મોહનીય કર્મ બંધાય જ્યાં અને અહીંયા મુનિવરને જોઈને આમ ફેર દ્રષ્ટિથી આમ જોઈ જ રહે છે. એ જોઈને શાળા ઉદય સુંદરને મસ્કરી કરવાનું મન થયું. શું બને બીજી શું વિચાર છે? સાધુ બનવું છે કે શું? મસ્કરી કરી. મસ્કરી કરવી હોય તો આવી કરો ત્યારે. અને એવો સરસ જવાબ આપ્યો વજ્રબાહુ કુમારે કે સારાજી જૈન માત્રની ભાવના હોવી જ જોઈએ તારી સાધુ બનવાની. એમાં વળી પૂછવાનું શું હોય? બરોબર ભાઈ કહેશું છે આપણે પ્રવાહ મહારાજ મેરી દીક્ષા ગંદા કે કોઈ આગે ગોત્રી કે વરાઈ દો. બરોબર એ ગાડી જો પુત્ર કરે સામે જવાબ એવો કોઈ આપ્યો મહાત્માએ કે જ્યારે બધા દીક્ષા લેશે ને ત્યારે એટલું બધું પુણ્ય વધી જશે. ત્યાં ઝાડના પાંડા બધા રોટલા બની જશે. રસ્તામાં પથરા આંકડા પડ્યા એટલા ઘોડના ગાંગડા બની જશે. અને પાણી છે ઘી બની જશે. ઘી ઘોડે રોટલાના લાડવા બનાવી કરી અને ચિંતા નહીં કરતા બધું થઈ જશે. હો દુકાન ખોલો ત્યારે વિચારો છો બધા પછી આ કાપડના વેપારી બની જશે દાદરમાં ચૈન વાતામાં તો પછી ગ્રાહક કોણ રહેશે? માટે આપણે દુકાનદાર બનવું નથી, આપણે ગ્રાહક રહેવું છે. હવે વિચાર એવું ત્યારે એ વખતે તો બધાને એમ થાય કે હું જ બસ મારી મોનોપોલી હોય એ વિષયમાં. તો એવી રીતે આવા કુતર્કો કરવા જોઈએ નહીં. અને ખેલમીજા દિલ થઈ પઈ હસવામાંથી જાણે કસમ થઈ ગઈ હોય એવું બની ગયું. ઉદય સુંદર મસ્કરી વાત સાંભળી કરી. વજ્રબાહુ જ્યારે આ વાત કરી આપણા સારાજી એમાં શું હોય ખોટી વાત છે. જૈન માત્રને સાધુ બનવાની ભાવના તો હોવી જ જોઈએ. સસ્નેહી પ્યારા રે સંયમ કબહી મિલે. આ મનોરથ જેને ન હોય અંતરમાં એ ખરેખર સાચો જ્ઞાનીઓની દ્રષ્ટિએ જૈન કહેવાય કે તે મોટો સવાલ છે. ભલે જૈન કુળમાં શ્રાવકુળમાં જન્મ્યા હોઈએ એટલા માત્રથી જૈન કહેવડાવતા હોઈએ એ જુદી વાત છે. પણ જ્ઞાનીઓની દ્રષ્ટિએ સાચો જૈન તો તે જીનના માર્ગે જીન જે માર્ગે ગયા દિનેશ્વર ભગવાન તીર્થંકર પરમાત્મા એ માર્ગે જવા માટે ઉત્સુક હોય કલ્પાપડ હોય એ કહેવાય સાચો જૈન. બરોબર રાગ દેશને જીતવા માટે રાજમાર્ગ તરીકે એ તો તીર્થંકર ભગવંતોને તો ગર્ભથી જ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય અવસ્થા હોય અને સમ્યક દર્શન હોય આત્માનો અનુભવ હોય અને રાજ્ય અવસ્થામાં પણ કેટલા બધા નિર્લેપ અને નિર્વિકાર હોય. ભગવાન મહાવીર સ્વામી છેલ્લા 2 વર્ષ કેવી રીતે રહ્યા? ભાઈએ રજા ના આપી એટલે ભાઈના માનને ખાતે 2 વર્ષ રોકાણા પણ એકદમ ભાવ સાધુની જેમ રહ્યા રાજમહેલની અંદર. આવું ઉત્કૃષ્ટ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય હોવા છતાં પણ સમજે છે કે આ રાજમાર્ગ આ જ છે અને ભવિષ્યમાં જગતના જીવો માટે આ જ માર્ગની પ્રરૂપણા કરવાની છે. તો પહેલે પોતાના જીવનમાં પણ હું આ વ્યવહારથી બાહ્ય દ્રષ્ટિએ પણ આ બધો આરંભ સમારંભ રાજપાટ વગેરે છોડી સર્વસંગનો પરિત્યાગ કરી જંગલમાં જઈ કરી એકાંતમાં રોજ સાધના તપને ધ્યાનમાં અધીન બને છે. એમ કરતાં કરતાં ગાતી કર્મનો ક્ષય કરી કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. બીજી વાત દરેક તીર્થંકરને પણ ચોથું જ્ઞાન ક્યારે ઉત્પન્ન થાય? દીક્ષા લે. દીક્ષા લે એટલે ખાસ કરીને કરેવી સામાયમ વ્રતનો ઉચ્ચાર કરે. જિંદગી ભરમાં સામાયિકનો જિંદગીભર સુધી મારે મન વચન કાયાથી કોઈ પણ સાબદ્ય પાપકારી કાર્ય વિચારવાની કે વર્તનથી કરવું કરાવવું કે અનુમોદવું પણ નહીં. આવી મહાભીષ્મ પ્રતિજ્ઞા લે, વ્રત લે, નિયમ લે, પચખાણ લે ત્યારે જ એના પ્રભાવી એમાં દેવશાળો એટલા નિર્મળ બની જતા હોય કે એમને ચોથું મન પરિજ્ઞાન ઉત્પન્ન થાય. આ પણ વ્રત પચખાણ નિયમ અને વિરતિનો મહિમા સૂચવે છે. ઘણા કે દીક્ષા લેવાની શું જરૂર છે? મારા ઘરે રહીને પણ ધર્મ નથી શકે ભાઈ. દર્શન પૂજા વ્યાખ્યાન શ્રવણ સામાયિક પ્રતિક્રમણ પંચા અહીંયા તો બધા સરળ રીતના પરિણામવાળા હશે. આ દુનિયામાં એવા ઘણા હોય છે. તેને માટે હરિભદ્રેશ્વરી મહારાજ કહે છે ગમે એવો ઉત્કૃષ્ટ જીવન જીવતો હોય ગ્રસ્ત હોય અને બીજી બાજુ સાધુ કોઈ સામાન્ય બસ મહાન પાડતો હોય કોઈ વિશિષ્ટાન ધ્યાન ન કરી શકતો હોય તો પણ એના કરતાં ઓલા ગ્રસ્ત ઊંચામાં ઊંચું સાધુ કોણ પડે એના કરતાં પણ સામાન્ય કોટીનું પણ સાધુ જીવો જીવતા સાધુ કે સાધ્વી એ મહાન છે, ચડિયાતા છે. જિંદગીભર માટે સર્વ જીવોને અભયદાન એમને આપ્યું છે. 5 મહાનોત્તમના સ્વીકાર દ્વારા ઉપમા આપે છે. દહીં વલો નારી બાઈ હોય યાર છે તો કચ્છ મેં ભલો યાર એટલે હું દેખા છાઈ જંગે છાઈ જંગે જે દહીં વેચવા છાઈ જંગે ભલે જ્યારે એક બાજુ રસી આમ ખેંચે તો બીજી બાજુથી પાછી એટલી ચાલી જાય. આમથી ખેંચે દોડી આ બાજુથી પાછી ચાલી જાય. બીજી એક બાજુ ગ્રસ્ત જીવનમાં થોડો ઘણો ધર્મ કરે એને એટલું આમાં તો સરખું હોય જેટલું ખેંચે આ બાજુ એટલું જાય પણ આમાં તો માઇનસ વધારે ઇન્કમ ઓછી. બરોબર ને? આરાધનાની કમાણી થોડી 2-3-4 કલાક અને સામે બી આરંભ સમારંભ અને 18 પાપસ્થાનકનું સેવન તો બાકીના 18-19 કલાક ઈચ્છાએ કે અનિચ્છાએ પણ ચાલ્યા જ કરતું હોય. એટલા માટે સમજુ શ્રાવક શ્રાવિકા
એ સંતોષ ના માને, ગમે એટલી આરાધના કરે આપણા. જેમ કે આ ગઈકાલે જણ પણ આપણને પેડિશનર દાખલો આપ્યો તો જેઠાલાલ ભાઈનો, રોજના 2 મોટા દેશાઓ ઘાસી કરે 10-10 સામાયિક વાળા, છતાં સંતોષ ન હોય એના કરતા અંદરમાં તો આ જ ભાવ રમતો હોય. બરોબર જેઠાલાલ ભાઈ? તો કોઈ પરિસ્થિતિ બધા અટકેલા હોય પણ અંતરમાં સતત આ ચંતના રમ્યા કરતી હોય. મને યાદ આવે વઢવાણના રામસંગ દરબાર, વઢવાણ સુરેન્દ્રનગરની પાસે રામસંગભાઈ નામે દરબાર રહે. પડોશી શ્રાવકના વારંવારના આગ્રહથી એકવાર વ્યાખ્યાનમાં ગયા અને એવો રંગ અને રસ લાગ્યો, પછી તો ચોમાસું બાપુને નિયમિત વ્યાખ્યાન સાંભળતા થયા. શેષ કાળમાં પણ મોકું ચૂકેની જીવવાની સવર્ણનો 2 વર્ષમાં તો શું કર્યું, આજીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું. 25 વર્ષની ભર યુવાવસ્થામાં ભવ આલોચના લીધી અને વિશેષ સ્થાનક તપ કર્યો, 420 ઉપવાસ કર્યા અને ભવ્ય જમણું વિગ્રહ થયો. અને અમને આ સમાચાર મળ્યા હતા. એ વખતે બહુરત્ના સુંદરા પુસ્તક માટે આવા દ્રષ્ટાંતોનું સંકલન ચાલુ હતું. બિયા કરતા કરતા જતા હતા. આ સમાચાર સાંભળ્યા એટલે ખાસ એમને મળવા માટે ગયા. વઢવાણ સિટીની અંદર એમને ઉપાસના બોલાવ્યા. પછી એમને પૂછ્યું કે ભાઈ તમે ત્યાં શું આરાધના કરો છો? કરી છે, જરા જાણવું છે. એનો શું જવાબ ખબર છે? મારા સાહેબ, ઝાડના મૂળિયા એટલા જમીનમાં દટાયેલા રહે એટલું સારું, મૂળિયા ખુલ્લા થઈ જાય તો ઝાડ રમાઈ જતા વાર ન લાગે. પછી મેં બહુ આગ્રહ ન કર્યો, પણ એની આજુબાજુના બીજા લોકો દ્વારા અને કોઈ પત્રિકામાં કંઈ વિગત છપાઈ હશે એના દ્વારા એ બધી વિગત મેળવી અને દ્રષ્ટાંત રૂપે પુસ્તકમાં છાપ્યું છે. પણ એમણે કહ્યું, એટલે મેં અનુમોદના કરી એમના આવી આરાધનાની, આટલી બધી આરાધના કરી રહ્યા છે. અને દીક્ષા ન લઈશ ત્યાં સુધી એનો ત્યાં દરબાર છે. જન્મથી જૈન નથી, પાછળથી સત્સંગથી જૈન ધર્મ પામેલા છે. રોજ જીન પૂજા કરે, સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી જીન પૂજા. કેટલા કરો છો ભાઈ? સ્વદ્રવ્યથી. તે ક્યાં સુધી? પક્ષાણ માટેનું પાણી પણ પોતાના ઘરના કુવાનું, ડેરાસમાં ગઢના વ્યવસ્થા હોય પાણીની વ્યવસ્થા, કુવા નહીં, પોતાના ઘરના કુવામાં ઢાળેલા પાણીથી ભગવાનની પક્ષાણ કરે. ટોટલ દ્રવ્ય બધા સ્વદ્રવ્યથી ભગવાનની પૂજા કરે, ઘર પરિવારના બધા સભ્યો ધીરે ધીરે. અને જ્યાં સુધી દીક્ષા ન લઈ શકું ત્યાં સુધી તમામ લીલોતરીનો ત્યાગ. ફળ પણ એમાં આવી જાય, ભલા ફળ કઈ શુકોતો નથી. તમામ દીક્ષા ન લઈ શકું ત્યાં સુધી, અને ઘીનો પણ મૂળથી ત્યાગ. તમામ લીલોતરી ઉપરાંત કઠોળમાં પણ ખાલી એક મગની છૂટ. મગ સિવાયના બધા જ કઠોળનો પણ ત્યાગ. આંબીલ હોય, અવારનવાર આંબીલ કરતા, ત્યારે કદાચ બીજું કોઈ કઠોળ પણ હોય તો આંબીલમાં લે. બાકી ચાલુમાં તો મગ સિવાય બીજું કોઈ શાક જ નહીં. લીલોતરી બધી બંધ, ફ્રૂટ બધા બંધ, બરોબર. અને મગ સિવાય બધા જ કઠોળ બંધ. એટલે મોટે ભાગે રોજ એકનું એક શાક ખાવે ભાઈ, મગનું રોગનું શાક. તોય એટલે દીક્ષા ના હોય ત્યાં સુધી આ એની તાલા નહીં લીધું. સંયમ માટે આટલો બધો ત્યાગ એમને પોતાના જીવનમાં કરેલો છે કે મારા સાહેબ, મેં અનુમોદના કરી, ગમે તે મારા સાહેબ અમે તો ગ્રસ્ત છીએ, ખરેખર તો સાધુ પણ એ જ લેવા યોગ્ય છે. એમની ભાવના, એમની વાતો સાંભળીને અંતરથી અવભાવથી બની જાય ખરેખર. તો આવી ભાવના પ્રત્યેક જૈન શ્રાવક શ્રાવિકાના અંતરમાં હોવી જોઈએ. પોતાના પરિવારના સંતાનોમાં પણ નાનપણથી જ આવા સંસ્કારો, આવી ભાવનાઓના બીજ રોપવા જોઈએ. તમારામાંથી પૂછી શકો કેટલા જણાએ પોતાના દીકરા કે દીકરીને ક્યારેય પણ કહ્યું હોય કે બેટા ખરેખર લેવા જેવો સંયમ કે ચારિત્ર છે, તું દીક્ષા લઈશ તો અમને ખૂબ આનંદ થશે, બહુ સરસ રીતે હું તને દીક્ષા અપાવીશું. કેટલા જણાએ કહ્યું? એકાદ વાર પણ આંગળી ઊંચી કરો. સંભળાય છે ને ભાઈ? આવાજ તો પહોંચે છે ને બરાબર? તો કેમ પછી આ ક્યાંય મોની કાળજી નથી કાંઈ? કોઈ નથી કહ્યું? હા ભલે સારું, પૌત્રીને ભલે, ચાલો પરિવારમાં. હા, પૌત્રાને કહ્યું છે, પૌત્ર કે કાલે જઈ મેં જઈ રહ્યું ને કહો ભલે પૌત્ર પૌત્રી દોહિત્ર દોહિત્રી. હા, આ બાજુ થોડી આંગળી ઊંચી છે, સારું ધન્યવાદ. પણ ન કહ્યું તો હવેથી તો કહેજો ભાઈ, તમારો અનુભવ ન કહો એમને કે બેટા સંસારમાં પડવા જેવો નથી. સંસાર દૂરથી, ડુંગર દૂરથી રળિયામણા, નજીકમાં જઈએ તો કેવા છે? વિહામણું છે ભાઈ. અમે અમારા અનુભવથી કહીએ છીએ, અમે તો સંસારના કિચડમાં પડી ગયા, ખાડામાં ફસાઈ ગયા. હા, પણ તું આમાંથી નીકળે તો બહુ સારું, અમને ખૂબ આનંદ થશે. હવેથી કહેશો. પછી એ માને ન માને પછીની વાત. તમે એને 2 વાર 2 વાર 3 વાર અવસરે કાને વાગતો નાખો. આદર્શ માતા, શ્રાવક માતા પિતા તરીકે દરેક શ્રાવક શ્રાવિકાએ પોતાના સંતાનને નાની ઉંમરથી, હજી 5 વર્ષની ઉંમરથી આ અવસરે વાત નાખવી જોઈએ. પછી પાકા ગળે કાને ઘોડો તબેલામાંથી નીકળી જાય ને પછી તમે તબેલું બંધ કરવા જાઓ, એનું કોઈ મિનિંગ નહીં.
નાની વયમાં હજી કુમળો છોડ હોય જેમ વાળો તેમ વળે, એ રીતે પોતાના સંતાનોને ખરેખર કહેવું જોઈએ. અને છતાં ધારો કે હવે સંસાર માનતો જ હોય અને તમારે લગ્ન કરવા પડે તો એમાં ખુશી ન હોય, રાજીપો શેમાં હોય? એ ચારિત્ર સ્વીકારી એમાં જ હોય. અને ત્યાં તો એવી પત્રિકા પણ નીકળેલી છે, લગ્નની પત્રિકા, કે સુદેવ ગુરુ ધર્મ આરાધક સાધનિક બંધુ ભગીની ફલાણા સો એન્ડ સો XYZ સાગર જયજીનંદ સાથે પ્રણામ, સાથે જણાવવાનું કે અમારા ચિરંજીવી સો એન્ડ સો એને હવે નાનપણથી પ્રસંગે કહેતા રહ્યા કે બેટા સંસાર અસાર છે, સંસારમાં સાચું સુખ નથી, સાચું સુખ આત્મામાં છે અને મેળવવા માટે સંયમ એ જ રાજમાર્ગ છે. અવસરે અમે આવી પ્રેરણા કરતા રહ્યા. પણ અફસોસની વાત છે, યુવાનીના ઉંમરે ઉભેલા એણે એક દિવસ અમને કહ્યું, પૂજ્ય પિતાજી આપની વાત બિલકુલ સાચી છે, પણ શું કરું, મને મોહનીય કર્મ એવું સતાવે છે કે હું અત્યારે ચારિત્ર લઈ શકતો નથી. એટલે પછી ન છૂટકે અમારે એને એક ખીલે બાંધવા સ્વરૂપે ધર્મનિષ્ઠ સુશ્રાવક સો એન્ડ સો એની ધર્મ પ્રેમી કન્યા XYZ એની સાથે અમુક તિથિએ, તારીખવાર તિથિએ બરોબર એના વેવિશાળ નક્કી થયા છે કે લગ્ન. અને એ પ્રસંગે તમે પથારી કરી અને નવ દંપતીને એવા આશીર્વાદ આપજો એ આદર્શ શ્રાવક શ્રાવિકા તરીકેનું જીવન જીવે અને ભવિષ્યમાં સપરિવાર બરોબર ભવિષ્યમાં સપરિવાર ચારિત્રના પંથે પ્રયાણ કરી માનવ જીવનને સાર્થક બનાવે બરોબર એવા આશીર્વાદ આપવા માટે બધા આમાં ભાવવાળી પત્રિકાઓ પણ નીકળેલી છે. હો શબ્દો થોડા અલગ અલગ ફેરફાર હશે ભલે, પણ ભાવ આજ એના વિશે પત્રિકા આવી કોઈ તો કહેજો ભાઈ, બનાવી આપશો. લગ્નની પત્રિકા તમારી પણ આવી બનાવવી હોય તો કહેજો. હા હા ચાલો. એટલે અત્યારે આજકાલ હવે બે ત્રણ ઠેકાણે વેકેશનના દિવસોમાં ધાર્મિક શિબિરો, રવાણું યાત્રા, ગુરુકુળવાસ વગેરેના આયોજનો થઈ રહ્યા છે, ચાલુ છે. તો એવા આયોજનોને પણ તમારા સંતાનોને જોડાવા માટે સપ્રેમ સમજાવવું જોઈએ. સીધી હા ગઈકાલે જોયું ને આપણે ગયા હતા સાંજે 6 વર્ષની બેબી, બીજી 6-7 વર્ષની, કેટલા બાળક બાલિકાઓ ઉદ્ધારમાં હતા. એ પણ આપણા જેવા છે, પણ એના પરિવારના સંસ્કારો એવા હશે એટલી નાની ઉંમરમાં એ તૈયાર થઈ ગયા. 47 દિવસ સુધી ઔષધમાં રહેવું. હું તમને થતું હશે કારણ જાપાની સારા જેવી પૂરું થયે ને કારણે ટિકિટ કાચેલી હતી ગણીને જાય હું ત્યારે 47 દિવસ સુધી ગરમીના દિવસોમાં ઉપવાસ અને કેટલી વિધિઓ બધી 100 લોકો કાઉસર હોય ને 100 ખમાસણા હોય ને કેટલી માળાનો જાપ અને કેટલી બધી વિધિઓ હોય એ કરવા પૂર્વક નાની ઉંમરના આવા ભૂલકાઓ પણ જોડાય છે. તો એ ઘણા ઉપર આધાર રાખે છે, ઘરમાં જેવું વાતાવરણ હોય એ પ્રમાણે બાળકો એ કરશે. ઘણા દાખલાઓ છે, એટલું બધું આજે ટોપિક છે ને ત્યાં 1.5 કલાક તો ખાઈ દઈ. તો શું મૂળ વાત ચાલતી હતી આપણે, ક્યાંની ગાડી ક્યાંથી પહોંચી ગઈ, સાડા 8 માર્યો અને પછી સાથીને કીધું ભાઈ જરા રથો ભાવ નહીં, ઓલા મસ્કરી કરી. હા તો પછી જોજો હો, એકલા નહીં, પછી તમારી ભાવના હોય તો હું પણ તૈયાર એમ એ ભાઈ સાથી રથો ભાવ. હવે ઓલા જોયું કે આ તો સિરિયસલી લાગે છે કામ, મજાક કરી એટલે મારી વાતને વાળવા માટે કે બની બીજી હું તો મજાક કરતો હતો. હા મારી બહેનનો વિચાર કર્યો છે? તારી બેન કુલીન કે અકુલીન? તો તારી બેન કુલીન હશે તો જે પતિનો માર્ગ તે સતીનો માર્ગ, એ પણ તારી લેશે મારી સાથે. અને જો કુલીન હોય તો પછી શરીર નથી મારે. અને નીચે ઉતર્યા અને મનોરથા એ પણ પહેલા જમાની આર્ય સંગારીઓ હતી એ પણ એને પણ તરત જ મનમાં નિર્ણય કરી લીધો અને પતિની પગલી એ પણ ચાલવા લાગી. હવે મને કે મને પણ બે સુંદર નહીં, પણ પછી તો એવા જોડાવું જ પડ્યો. અને આખરે ત્રણેય જણાવે મુનિવર પાસે જઈ વંદન કરીને મમ મુંડાવે મમ પગાવે મમ સબ વિરઈ સબક્તે અને આવું બને ને ત્યારે શાસન દેવતાઓ સાનિધ્ય કરે. તમને કાગે ભાઈ વેશ ક્યાંથી મળે ને દેવતાઓ પુત્રિકા પણ નથી લઈ આવે. એવા દિશે મોલ હોય અને એમના ભેગા બીજા કેટલા રાજકુમારો હતા અને એ ભેગા દીક્ષા લીધી. વિચારો તો ખરા 25 જેટલા બીજા રાજકુમારો હોય દીક્ષા જાય લગ્ન થતો એટલે બીજા આપણા મિત્રો ગણાવે એ બધા ભેગા હતા અને એમના પગલે હોલસેલમાં આવી દીક્ષા તમને થાકી ગાતો અતિશક્તિ લાગે છે, અશક્ય લાગે છે. તો એવી ઘટનાઓ નજીકના ભૂતકાળમાં પણ બનેલી છે. જે પ્રેમ સુરી મહારાજા
સાંજનું પ્રતિક્રમણ અને ઘણા વિશિષ્ટ શ્રાવકો બધા પ્રતિક્રમણ સમૂહમાં કરતા હતા. એમાં એક જયસંગભાઈ નામે શ્રાવક એકદમ ગર્ભ શ્રીમંત કરોડપતિ કે અબજોપતિ. અને પ્રેમશ્રી મહારાજે કંઈક વાત કાઢી હશે ચારિત્રની, ત્યારે કોઈ કે મજાકમાં કહ્યું સાહેબ આ લે તો પછી ઉપર લો, એમને એમ કે આ ક્યાંથી લે? તો ત્રીજો કે આ બે લેતા હોય તો હું મારું નામ બીજું લખજો. એમ કરતા કરતા લગભગ 17-18 જણા તો લિસ્ટ બની ગયું. યાર બધાને એમ કે આ ઇમ્પોસિબલ, આવો કરોડપતિ માણસ ત્યાં આપણે વ્યવસાયના રસ્તે એ રિક્ષા શું લેશે, કંઈ ઉંમર પણ કંઈ હશે. એટલે પછી પ્રેમશ્રી મહારાજે બધાને એક આકાત કરી લીધા અને પછી એકાંતમાં બોલાવી જયસંગભાઈને સમજાવ્યું કે તમારા નિમિત્તે આટલા નીકળશે, નહીં તો આ બધા સંસારમાં રહેશે, એનું પાપ અવિનીતિનું તમારી માટે લાગશે. અને પેલા તૈયાર થઈ ગયા એ ગુરુવચનને એવા પાલક હતા. અને પછી કે છે અમદાવાદમાં ખરેખર આ બધાનો સામુદાયિક રિક્ષાનો વરઘોડો નીકળ્યો. ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે. જંબુ સ્વામીએ દીક્ષા લીધી ત્યારે 527 જણાનો વરઘોડો નીકળ્યો હતો. આ કલિકાલમાં પણ આવા પ્રસંગો નોંધાય છે. અત્યારે જેમ એક બાજુ સમૂહ લગ્નના નો માહોલ ચાલતો હોય એ સમૂહ દીક્ષાઓ તમને ખબર છે અત્યારે ક્યાં થવાની છે? 35 જેટલી દીક્ષાઓ અમદાવાદમાં. એના મૃત નીકળ્યા હતા. કચ્છ રાપર ગઢવાડીની પ્રતિષ્ઠા વખતે મૃતો નીકળ્યા હતા. એવી રીતે આવા હોલસેલમાં રિક્ષા ઘણા ઘણા પ્રસંગો અમદાવાદમાં, સુરતમાં એકી સાથે 50-500 જેટલી સંખ્યામાં પણ રિક્ષાઓ થઈ હોય. 108 જણાના મૂર્તો નીકળ્યા હોય. આવા પ્રસંગો, આવા ચારે બાજુ કેટલું વિષમ વિલાસમય આ બધું વાતાવરણ છે. એની વચ્ચે અને તે પાછા એવા ભણેલા ગણેલા વ્યવહારિક રીતે ગ્રેજ્યુએટ ને ડબલ ગ્રેજ્યુએટ થયા, ડોક્ટર, એન્જિનિયર, વકીલ, MBA અને CA અને CS, કંપની સેક્રેટરી. દર વર્ષના લાખો રૂપિયાનું પેકેજ જેને મળતું હોય પગાર રૂપે. એવા પણ અનેક આત્માઓ આજે આ કાળમાં પણ ઉદ્યોગપતિઓ, ભંવરલાલ યાદ દિલ્હીના અરબોપતિ, સાલીપુત્ર મુનિ યાદ આવી સ્થાનકમાં રાજસ્થાનમાં દીક્ષા લીધી જોડે. આવા આ કાળનું નથી લાગતું આશ્ચર્ય? 11મું અક્ષરનું ખરેખર આજે શાસનની બલિહારી છે. પ્રભુએ બતાવેલા આ સુંદર ચારિત્ર માર્ગની બલિહારી છે. જે વ્યક્તિ ભલે જાજુ કાંઈ ન આવડતું હોય, કોઈ જાજુ તપ કરવાની શક્તિ હોય, જાજુ જ્ઞાન બધું ન પણ ચડતું હોય, છતાં પણ જે આનો શ્રદ્ધાથી પણ સ્વીકાર કરી, ફક્ત એક ગુણ જોઈએ, ગુરુ આજ્ઞા પાલન, ગુરુ સમર્પણનો ગુણ હોય તો બાકીનું બધું ગૌણ થઈ શકે છે. અને એવા આત્માઓ ભૂતકાળમાં કેવા દાખલા આવે છે. એ સુધરમાં સ્વામીજીએ એક કઠિયારાને દીક્ષા આપી. કઠિયારો, લાકડા કાપનારો, પણ એ વિશિષ્ટ જ્ઞાની હતા, જાણી શકતા હતા. પણ છતાં દુનિયા તો દોરંગીલી હૈ ભાઈ. આને કહેશે ને આને કહેશે, કેટલાક અનુમોદના કરતા હશે, કેટલાક ટીકા ટિપ્પણી પણ કરતા હશે. એ ખાધેલા દીક્ષા કરે, ખાધેલા સાધુ કહેવાય. તો પછી ગોત્રી જ્યારે નીકળે ત્યારે પણ આ લોકો, કેટલાક આવા જ્ઞાની લોકો મસ્કરીઓ કરવા લાગ્યા, કાંકરીચાનો કરવા લાગ્યા. શરૂઆતમાં તો બધું ક્ષમતાથી સહન કર્યું, પણ જ્યારે વાત વધુ આગળ વધવા લાગી એટલે એક દિવસ એમણે નમ્રતાથી ગુરુ મહારાજને બધી વાત કરી. અને ગુરુ મહારાજે એના ઉપાય તરીકે બીજા દિવસે અભયકુમાર મિત્રેશ્વર હકાજી બે વખતની વાત છે કે અભયકુમાર અમારે આવતીકાલે અહીંથી વિહાર કરે. ભગવંત આ તો માસકલ્પ રોકાવાના હતા અને આટલા દિવસમાં કેમ આ જવાનો વિચારો છો? તો એમણે કહ્યું કે જ્યાં મારા એક પણ સાધુની સમાધિ કે જોખમમાં હોય ત્યાં મારાથી રહેવાય નહીં. એમ કરીને બધી વાત કરી. અભયકુમાર કહ્યું ભગવાન કૃપા કરીને આપ 1-2 દિવસ રહી જાઓ, પછી જો આ સમસ્યાનું નિવારણ ન થાય પછી આપને યોગ્ય લાગે એમ કરી શકશો. અને પછી એમને શું કર્યું ખબર છે ને? કેટલા જણાને ખબર છે આ દ્રષ્ટાંત? થોડાકને ખબર છે, બાકીને ખબર નથી. ભાઈ શું કર્યું અભયકુમારે? પછી આખા નગરમાં ઢંઢેલું પીડાવ્યો અને રત્નોના 3 ઢગલા મોટા કર્યા. અને કંઈ જેને પણ લેવું હોય, જેવું છૂટ સાંભળેલું લોકો આમ તૈયાર થઈ ગયા, જલ્દી લઈ લો વધારે. આવો ખબરદાર ઉભારો કે સાંભળેલું બરોબર પેલા સરસ કે આને કોણ લઈ શકશે? એ જ લઈ શકશે કે જે પોતાના જીવનમાં જિંદગીભર માટે વિજાતીય સ્ત્રી કે પુરુષ હોય, વિજાતીય અને કાચા પાણી અને ધન અને અગ્નિ એનો સ્પર્શ પણ નહીં કરે. બધા પાછા હટી ગયા. તો કેવી આકરી શરત! ધનને અડવાનું ન હોય, વિજાતીને અડવાનું ન હોય, કાચા પાણી અગ્નિનો ઉપયોગ કરવાનો હોય, તો પછી આ પૈસાને શું કરવાનું? એ ઘણા પૈસાથી ખાલી. ત્યારે અભયકુમારે રાત જોઈને ગંભીર સ્વરે કહ્યું તો પછી તમારામાંથી કેટલાક લોકો જે પેલા મુનિની દીક્ષા લીધી છે, ભલે પૂર્વ અવસ્થામાં લાકડા કાપતા હતા, પણ એમણે આ તો બધી પ્રતિજ્ઞાઓ અને ઉપરાંતમાં કેટલી પ્રતિજ્ઞાઓ એકી સાથે એમણે પોતાના જીવનમાં સ્વીકારેલી છે. મન, વચન અને કાયાથી
રાત્રિ ભોજન કરવું નહીં. ગમે પ્રાણ જાય, ગમે કટોકટીઓ તો પણ રાતના પાણીનું ગમે એવી ગરમી હોય, હા, સખત ગરમીઓ ને ડબલ વિયાર પણ થયેલો હોય એ છતાં પણ પાણીનું ટીપું કે રાણો પણ મોઢામાં નાખવો નહીં. કરવુંની તો પછી વાત જ ક્યાં હોય. હા, અને કોઈ પણ વાહનમાં બેસવું નહીં, ખુલ્લા પગે વિહાર કરવાનું, મસ્તક વાળું ગાડીનું સુધીનો પણ લોચ કરવાનો, ઘરે ઘરે રિક્ષા ભાગીને એ શરીરને ભાડું આપવાનું અને હંમેશા સતત અપ્રમત્તપણે 15 કલાક સ્વાધ્યાયમાં લીન રહેવાનું, ગુરુની આજ્ઞા જિંદગીભર માટે પાડવાની, કોઈ આપણને નાટક ચેટક ખેલ તમાશા વગેરે જોવાના નહીં. તમારી ભાષામાં આજનું કહીએ તો બધી તમે સમજી જાઓ. હવે આજના જે કાંઈ લેટેસ્ટ વિજ્ઞાનના આવિષ્કારો અને એને કારણે નવી પેઢી આજે કેટલી બધી એમાં ચકચૂર બની ગઈ છે. ઘરમાં બેઠા સાથે વાત કરવાનું ખુશ જ નથી પોતાના સગા કોઈ ભાઈ કે બહેન વગેરેની સાથે. અને અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકામાં રહેતા પોતાના જેને જોયા પણ હોય, ખાલી ચેટિંગ દ્વારા મૈત્રી બંધ થઈ ગઈ હોય જાણે, અને એની સાથે વાતો કલાકો સુધી વાતો કર્યા કરે અને પરિવારના સભ્યોની તદ્દન ઉપેક્ષા. તો આવી કેટલી બધી પ્રતિજ્ઞાઓ જિંદગીભર માટે એમણે સ્વીકારેલી છે. માટે ખબરદાર, હવેથી કોઈએ પણ આવું કોઈ બોલ્યા છો તો જે આવું કરતા હતા ને બધાના માથા નીચા થઈ ગયા. બીજા દિવસે જ્યારે પણ નીકળે છે ઘણીવાર માફી માંગે છે, મિચ્છામી સાહેબ પધારો સાહેબ, લાભ આપો. આવું સુંદર સાદું જીવન છે. દ્રવ્યથી માત્ર વ્યવહારથી પણ સ્વીકારી જિંદગીભર માટે કેટલા બધા પાપોથી આ જીન શાસન અને એમનું ચારિત્ર આપણને બચાવી લે છે. બરોબર. તો થાય છે અફસોસ. જોકે આ કાળમાં પણ છે એવા 60-65 જો આજે બેઠા છે મહાત્માઓ, 65 વર્ષની ઉંમરે ચાલીસ લીધું છે, 3 વર્ષ લગ્ન રિક્ષાને થયા છે. બરોબર. સજોડી રિક્ષા પણ સ્વીકારી છે. અને એનાથી આગળના પણ હોય છે 70-75 વર્ષની ઉંમરે પણ, હા 80-82 વર્ષની ઉંમરે પણ ચાલી દો એવા દાખલા પણ છે. ભલે પછી એમના ભાઈએ તો કોઈ રિક્ષા લીધેલી નીકળાય, પોતરા રિક્ષા લીધી હોય એટલું ટેકો રહે વ્યવહારિક દ્રષ્ટિએ, પણ આટલી મોટી ઉંમરે પણ ચારિત્ર લઈને સારી રીતે પાડનારા પણ અનેક દૃષ્ટાંતો છે. અને જિંદગીના છેલ્લા દિવસોમાં 2-3-4 દિવસો માંડ હોય, ડૉક્ટરે કહ્યું હોય અમારું કાંઈ કામ નથી, આવે આ કેસ થોડા કલાકે દિવસ તમારા મહેમાન છે, એવા અવસરે પણ આ સાધુએ સ્વીકાર્યો. એવા પણ દાખલા તમે ક્યાંક સાંભળ્યા હશે. બરોબર કે નહીં? બિલમાં લખી નાખે કેટલાય લખવા બનાવું છે બિલ આવું કઈ કે ભાઈ છેલ્લે મને મારે નનામિયા સુઈને રેટીને જવું નથી, પણ બેઠા બેઠા જય જય ધંધા જય જય બધા થતા હોય એ રીતે મારે જવું છે. એટલે છેલ્લે જ્યારે લાગે કે હવે ડૉક્ટર પર હાથ લઈ લે ત્યારે ભાઈ છેલ્લે સુધી મને બહુ તાણતા નહીં, નળીઓ પડીઓ નાકમાં ને ગલામાં ને પેટમાં ને આઈસીયુમાં જ્યાં મારે શબ્દને પણ મંગલિક શબ્દાવવા માટે પણ નો એન્ટ્રી. તો એવી સ્થિતિમાં મારે મને રાખતા નહીં. ઘરે રહીને જે આરાધના થતી કરાવજો. ઉપચારો કરાવવા તો તમે જાણો, પણ આરાધના મને અંતિમ નિર્યામણા સારી રીતે કરાવજો. આજુબાજુમાં સાદું સાદી ભગવંત હોય તો જરૂર, અને અંતિમ નિર્યામણા એમના મુખેથી કરાવજો. બરોબર. અને છેલ્લે મને સાધુ વેશ અપાવજો. કોઈએ લખ્યું છે? કોઈએ હવે લખશો? લખવાનું ગમશે? આવો ટેકચંદભાઈ ગમશે ને? અને ભગવાનને આવી પ્રાર્થના કરો છો? યાચક થઈને હું માગું છું, હે વિતરાગી તારી કને મહાવીરે ક્ષેત્રમાં જાઉં મારે શ્રી સિમંદર સ્વામી કને 8 વર્ષની વય થતા હું સંયમ લેવું સ્વામી કને ઘાતી અઘાતી કર્મ ખપાવી ત્યારે પહોંચો તારી કને. આ પ્રાર્થના તો રોજ રડતા રહીએ, રડતી આંખે કરવા જેવી છે. એ ભગવાન બહુ ભટક્યો, બહુ ભૂલ્યો અજ્ઞાન અવસ્થામાં, અને આ ભાવ પણ આપનું આવું અનમોલ શાસન મળવા છતાં પણ હું રહી ગયો. તમે આગ્રા ગયા હો અને ત્યાંના પેઠા કે બનારસ ગયા હો અને ત્યાંની સાડી કે સેલા લીધા વગર આવો તો કેવા લાગો? પછી ત્રણ મહિના સાંભળવામાં આટલી દૂર ગયા અને આ વસ્તુ લઈ આવ્યા. જે વસ્તુ એ જ ઠેકાણે મળતી હોય, આ પેઠા તો બધે મળે, ભલે સાડી સેલા મુંબઈ બધે મળે, પણ એવી પણ કોઈ વસ્તુ હોય કે જે એકાદ અમુક ઠેકાણે મળતી હોય અને તમે એ દેશમાં ગયા છતાં એ ચીજ લીધા વગર પાછા આવ્યા તો ધન્યવાદ મળે, શાબાશી મળે, શું મળે? ત્રણ મહિના ઠપકો મળી કે મળે? આટલે લાંબે ગયા અને આ ચીજ લીધા વગર આવ્યા અમને? આ તો હીરો ઘોઘે થઈ આવ્યો અને ડેલીએ એના જેવું થઈ ગયું. એવી કઈ વસ્તુ છે કે જે માનવ ભાવમાં જ લઈ શકાય, દેવતાઓ પણ લઈ શકે? હા, એ ચારિત્ર સેવાય. એ શંકરો પણ જેનો સ્વીકાર કરતા હોય, ગણધર ભગવંતો, ચક્રવર્તીઓ, રાજા મહારાજો, મંત્રીશ્વરો, નગરશ્રેષ્ઠીઓ વગેરે પણ જેનો સ્વીકાર કરતા હોય એવું સમ્યક ચારિત્ર જિંદગીભર માટે કોઈ પાપ કર્મ કરાવવું, અનુભવવું ન પડે એવું નિર્દોષ નિષ્પાપ પવિત્ર જીવન સતત સ્વાધ્યાયમાં, ગુરુ આજ્ઞામાં, ભક્તિમાં લીન રહેવાનું હોય. આવું સુંદર બજારનું ચારિત્ર જીવન. મનુષ્ય જન્મ જૈનપુરમાં મનુષ્યને પામ્યા અને છતાં જો ચારિત્ર લીધા વગર એમને એમ જાઓ તો આંખમાં આંસુ ના આવે ભાઈ?
એવું ક્યારેક બન્યું આમ ઘોડીઓ ઉપાડ્યો મોઢામાં ભાવ ધારામાં ચડી ગયા હજી ત્યાં સુધી ખાખા કરવાનું અને ચારિત્ર લીધા વગર આટલી ઉંમર થઈ ગઈ મારી આંખમાં આંસુ આવ્યા ક્યારે કૌશિકું ભીજાયું ક્યારે ભાઈ ચારિત્ર નથી લઈ શક્યા એ બદલ દુઃખના કારણે કુમારપાલ મહારાજા પાછલી વયમાં બહાર વધ સ્વીકારતા હતા એમની આંખમાં આંસુ હતા પૂછવામાં આવ્યું આંસુનું કારણ અને એમણે પણ જે વાત કરી એની જ વાત વસ્તુપાલ દેશપાલ એમણે પણ એક વખત આવી જ વાત કરી હતી શું વાત કરી હતી કે પાવીઓ જીણ ધંબો પણ હારીઓ વસ્તુપાલ દેશપાલ કેટલા અઢળક સુકૃતો કર્યા હતા આચાર્ય ભગવંતોએ જેમના જીવન ચરિત્ર લખવા પડ્યા છે એવા ઢગલા બંધ સુકૃતો કર્યા હતા અને છતાં એમની આંખમાં આંસુ હતા અને શું ઉદ્ગારો હતા પાવીઓ જીણ ધંબો ગવાથી જૈન ધર્મમાં જૈન કુળમાં જન્મ પામ્યો પણ હાર્યો હું હારી ગયો એટલે કેમ હારી ગયો કુમારપાલ રાજાએ પણ ભલે 50 વર્ષની ઉંમરે જૈન ધર્મ પામ્યા પણ પામ્યા પછી કેવું સુંદર પાડ્યું 18 દેશમાં કેવી સુંદર અહિંસાનો ડંકો વગાડ્યો એવી ભગવાનની પૂજા રોજ ભક્તિ ઠાઠમાંથી કરતા વિકાસજી પૂજા કરતા હસતા એમની અને બાર વ્રત પણ સ્વીકાર છે પાછલી વયમાં અને એ વખતે એમની આંસુમાં આંસુ એ પામ્યો જૈન ધર્મ પણ હાર્યો આટલું બધું કર્યું છતાં પણ જૈન કુળમાં માનવ જન્મ પામવાનું તો ખરેખર સફળ ત્યારે જ ગણાય કે જો ચારિત્ર જે ત્યાં જ લઈ શકાય બીજી શક્ય નથી એ જો લઈએ તો જ ખરેખર મનુષ્ય જીવન આપણું સફળ અને સાર્થક થઈ ગણાય આવું હવે લાગે છે ફિલિંગ થાય છે કે બહુ અઘરું હોય સંસાર મેં ચલો એમણે પોતે પોતે શું હાલે સંસારમાં તો ઉલટો અમારે કંઈ કરતા તો અહીંયા તો ખમા આ કાળમાં પહેલાં કાળમાં હશે કઠિન અઘરું આ કાળમાં તો હવે જૈન સંઘની બલિયારી છે ભગવાનના શાસનની બલિયારી છે કે તમારે કેવું પડશે ખપ નથી નહીં સાહેબ થોડોક લાભ દેવો જ પડશે તાકા આવે કાંઈ ખપ નથી છેવટે સાહેબ મુખપતિ તો લેવી જ પડશે શીશ મુંડાવે फीस 3 गुण मटे शीश की आज खाने को लड्डू मिले लोग કહે કે મજાકમાં મસ્કરીમાં ભલે કહ્યું છે પણ છતાં એમાં કેટલો મર્મ સમાયેલો છે વિચારજો બધાની આશા માથું લંબાવવું ન પડે અને સારામાં સારી વસ્તુઓ તમે વરાવો મોંઘવારી નડે બેકારી નડે દુષ્કાળ નડે નહીં પોતાના દીકરાઓને કદાચ ખાવા માટે થોડું કરકસર કરશે પણ સાદી ભગવાન આવશે તો પાત્રમાં સારામાં સારી ચીજો તમે બધા વરાવો છો આવા આલિશાન ઉપાશ્રયો 4 મહિના સુધી 8 મહિના સુધી રખાવું હોય તો પણ સામેથી આગ્રહ કરતા અમારા જેઠાલાલ ભાઈ કે સાહેબ વધુ ને વધુ લાભ આપજો શેષકાળ ચોમાસામાં તો ભલે પણ શેષકાળમાં પણ વધુ ને વધુ આવજો ને બીજા સાધુ સાધીને પણ અહીંયા કહેજો ને લાવજો અહીંયા અભ્યાસ માટે બધી સારી વ્યવસ્થા છે વગેરે તો ફ્રી ઓફ ચાર્જ કોઈ ભાડું નહીં આજે અને મુંબઈમાં 10x10ની રૂમ પણ લેવી હોય તો એ કેટલી કઠિન વાત છે તો આવું સુંદર વ્યવહાર ચારિત્ર પણ ભગવાને બતાવ્યું છે જિંદગીભર માટે કોઈ ચિંતાની રોટી કપડા મકાન નહીં અને ખમા થતી હોય અને ઘરમાં તો ડગલે પગલે ટોણા મેણા સાંભળવા પડે દીકરા ઉપર આશા રાખી હોય કે મોટા થઈને મારી સેવા કરશે પણ ઘણીવાર સેવા કરવાની વાત સેવા તમારે એની કરવી પડે એક દિવસ એવું બન્યું એક મોટી ઉંમરના બાપા ઘરના ઓટલે બેસી રહી રહ્યા હતા કોઈ સંત પસાર થયા પૂછ્યું કે બાપા આટલા મોટી ઉંમરે સવારના પરમાં હશો અરે મારા લડું નહીં તો શું કરો જે દીકરાઓને પેટે પાટા બાંધી ભણાવી ગણાવી મોટા કર્યા એ આશામાં કે મોટા થઈને મારી સેવા કરશે મારા સેવા કરવાની વાત દૂરી વાતમાં મારું અપમાન કરી નાખે બાપા ચપ કરો મેં કાલા કરીને મળી જો આશ્રમ વૃદ્ધાશ્રમ તૈયાર હે ધમકીઓ આપે ને આજે તો મહારાજ હળ થઈ ગઈ ધક્કો મારીને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો મહારાજ સાહેબ રડું નહીં તો શું કરું મહારાજ સાહેબ કે બાપા જ્ઞાનીઓએ પહેલેથી કહ્યું હતું સંસારમની અસારે નથી સુહમ આસાર સંસારમાં સાચું સુખ નથી જ પણ યુવાનીના નશામાં એ વખતે આ વાત લાગી સમજાય નહીં પણ હવે જાગ્યા ત્યાંથી સવાર હલો મારી સાથે બાકીની જિંદગી હવે એટલે દીક્ષા માટે જરૂરી નહીં એમને પણ એવું તો રહી શકો તમે દીક્ષાનું તો ઉત્તમ વાત છે પણ ધારો કે હવે વિહાર નથી હતો પણ તમે સાધુ સાથે તો રહો સત્સંગ કરો જીતવાની શ્રવણ કરો થોડો સ્વાધ્યાય કરો અને થાય થોડી ઘણી સેવા થાય તો થાય દેખાડવાની ચિંતા નહીં પણ પાછલી જિંદગી ઘરવાળા કહે છે અરે જરાક ઘણા દુકાન થી નહીં જરાક ત્યાં પણ જાય એટલે મન તો રહેવાય નહીં બોલ કર્યા વગર રહેવાય નહીં છોકરા કે બાપા આને અપાસ રહી નો આને અપાસ રહીને આ ફૂટબોલના દડાની જેમ ખેલ થવું પડે એના કરતાં સ્વેચ્છાએ આપણે સંસાર છોડી દઈએ અને
સાધુપણું સ્વીકારી શકાતું ધી બેસ્ટ નહીં તો એની ભાવના હૃદયમાં રાખી કરીને પણ સાધુ સંતોની સાથે રહીએ, સત્સંગમાં રહીએ, ઉપાસ્યમાં રહીએ, દેશાવકાશી કામી મોટા દેશાવકાશી કરીએ, બરોબર કે નહીં, નવાઈ કરીએ, પ્રતિક્રમણ કરીએ, અધ્યાય કરીએ, સદવાંચન કરીએ, નૌકાનો જાપ કરીએ, તો પાછલી જિંદગી પર ખરેખર જીવનમાં કંઈક સાચી શાંતિનો અનુભવ થાય અને કંઈક અંશે પણ જીવન સાર્થક થયા તો સંતોષ મેળવીને તમે શાંતિથી વિદાય લઈ શકો. બરોબર. તો દ્રવ્યથી પણ સાધુપણું સ્વીકારવામાં કેટલા બધા ફાયદાઓ છે. બરોબર. અને જો નિશ્ચયથી સ્વીકારી લેવાય, દ્રવ્ય સાથે ભાવ ભરે તો સોનામાં સુગંધ ખરેખર પડી જાય. આ કાળમાં કેવા કેવા જ્વલંત દાખલાઓ છે. પહેલાના કાળમાં તો આપણે વિચારી ગયા અગાઉ રસિકુમાર મહંત ક્યાં ગયા, ધીરજભાઈ આજે તમારે જોડી જશે ને બાજુમાં રવિભાઈ બેઠા છે, યાદ છે? કયા 4 મુનિવર નામ લીધા હતા, માથા ઉપર ધગધગતા અંગારા અને છતાં ક્ષમતાથી કેવું જ્ઞાન, કયા? ગજ સુકુમાર, બરોબર, ઘાસ ખબરના પારણે તડકામાં ઉભા રખાયા મુસ્કીટાટ બંધાઈને, કયા મુનિવર? મહેતા રજ મુનિવર, આખા શરીરની ચામડી ઉતરાઈ તોય ક્ષમતા, કયા મુનિવર? ખંડક મુનિવર, ઘાણીમાં પીરાયા 500 છતાં ક્ષમતા અને કેવું જ્ઞાન, કયા? ખંડક સૂરીના 500 શિષ્યો. આવા અનેક જ્વલંત ઉદાહરણો શાસ્ત્રમાં પાને નોંધાયા છે. પણ વર્તમાન કાળમાં આવા વિષમ અને વિલાસી કાળની અંદર પણ એકથી ચડેવા કેવા અદ્ભુત સાધુ ભગવંતો સંયમ પાડી રહ્યા છે. ચાલો થોડાક ઉદાહરણો જરાક જોઈ લઈએ. એક સાધુજી ભગવંતને પગમાં કાંટો વાગ્યો, પીડા થઈ અને એમને ખ્યાલ, એ કાંટો વાગ્યો ને મને આટલી પીડા થાય છે, તો આ શાકભાજી વગેરે લીલોતરી વગેરે આપવામાં આવે. ભલે એ લોકો પોતાના માટે કરે છે પછી વહાવે છે તોય, એટલે એને જિંદગીભર માટે ફળ અને લીલોતરીનો ત્યાગ કરી નાખ્યા. વર્તમાન કાળની સત્ય ઘટનાઓ કહું છું, હવે તમે જરા ધ્યાનથી સાંભળજો. હા, એક મુનિવરે દીક્ષા લીધી, હજી વળી દીક્ષા બાકી હતી, અને ગુરુ મહારાજની વાચના સાંભળી અને જિંદગીભર માટે તમામ ફળ અને તમામ લીલોતરીનો ત્યાગ કરી દીધો. આજે આચાર્ય પદે છે, 60 વર્ષનો જેમનું દીક્ષા પર્યાય છે. અને બાજુમાં ધર્મચક્ર તીર્થ, એના પ્રેરક કોણ છે? જગવલ્લભ સૂર્ય આચાર્ય ભગવાન. એની વાત કરું છું. હા, ઘણી દીક્ષા બાકી હતી, સીધું જિંદગીભર માટે લીલોતરી અને ફ્રૂટનો ત્યાગ જીવનમાં થઈ ગયો છે એમને. તમારાથી જરાય ગરમીમાં સહન ન થાય તો પંખો અહીંયા સારું છે બંધ રાખ્યા તો ચાલુ પડ્યા હોય, એસી ને કુલર જોઈએ. આવા કાળમાં ઉનાળાના દિવસોમાં તેમાં પણ રાજસ્થાનની ગરમીમાં દિવસમાં 10 થી 12 આગાસી ઉપર આટા પ્રાણે ઉનાળામાં રાજસ્થાનની ગરમીમાં 10 થી 12 વાગ્યા દરમિયાન ઉપાસની ઉપર આગાસી હોય તો એની ઉપર ખુલ્લા શરીરે આટા પન્ના લે. ખબર છે કોઈને નામ? શાલીભદ્ર મુનિ અબજોપતિ હતા, કરોડપતિ પણ અબજોપતિ હતા. સજોડે દીક્ષા લીધી, પરીક્ષા દરમિયાન ચૂપચાપ વેશ કરી આવી ગયા, ઉપાસનામાં ક્રિયા કરી દીધી, કોઈ ઓછો મચો પણ નહીં. એવા એ શાલીભદ્ર મુનિ આ કાળમાં પણ છે. અને શિયાળામાં હીટર જોઈએ. શું જોઈએ? હીટર. અરે દલ્લભનો ઘાટલોડે ઉપર 2-3 ઘોડલા, તોય ઘણી વાર સહન ન થાય. આ કાળમાં એવા પણ મુનિવરો છે કે શિયાળાની ઋતુમાં કરતા રસ્તામાં કોઈ ઝાડ આવે ત્યાં ઉધી વગેરે સાઈડમાં મૂકે, ઝાડ નીચે ખુલ્લે દિલે આવું શું કરે કલાકમાં સુધી. શિયાળાની કડકડી ઠંડી સ્વેચ્છાએ હેમંતેશુ અવાઉડા, રસોઈકાલ કહ્યું છે. આયા વયંતી ગિમ્મેશુ, ગ્રીષ્મ ઋતુમાં આતાપના ગ્રહ સૂર્યની લે. હેમંતેશુ, હેમંત ઋતુ આવે ઠંડીની આવે ત્યારે વસ્તુ જીર્ણ પ્રાય વસ્ત્ર અથવા ઉપરનું વસ્ત્ર પણ નહીં, અને એ રીતે ઠંડીને સ્વેચ્છાએ સામેથી હસ્તે ક્ષમતાથી સહન કરે. પછી એવા પણ મુનિવર છે આ કાળમાં. આજ્ઞા ગુરુ, આજે તમારા દીકરાને કંઈ આજ્ઞા કરો, તરત એટલા બાણા આવી જાય. અહીંયા કેવા ગુરુ સમર્પિત મહાત્મા ઉપર છે આ કાળની અંદર. એ દીક્ષા મહોત્સવ ચાલતો હતો, દીક્ષાથી પોતાના ગુરુભાઈ બનવાના હતા, છતાં કોઈ કારણે રાત્રે 11 વાગે ઉઠાડીને કહેવામાં આવ્યો આવતીકાલે વહેલી સવારે તમારે વિહાર કરી ફલાણા ઠેકાણે જવાનું છે, ત્યાં પરમાત્મા બીમાર છે એની સેવા માટે જવાનું છે. જરાય આનાકાની કર્યા વગર સાહેબ દીક્ષા મહોત્સવ પૂરું થવાનું, હવે 2 દિવસ કોઈ સંભાળી લેશે ત્યાં નહીં, તહતી કરીને ગુરુ આજ્ઞા આવું પાલન કરનારા પરમાત્માઓ આ કાળમાં છે. શત્રુંજયની યાત્રા ન કરી શકું ત્યાં સુધી એનીનો ત્યાં ભ્રષ્ટ પડાથી જ આ પ્રતિજ્ઞા હતી, અને કુદરતી ગ્રસ્તપણાના સંજોગ ના આવી શક્યા, દીક્ષા થઈ ગઈ. અને કેટલાય સમય પછી એવો મોકો આવ્યો, પાલિતાણામાં ફીરતા હતી, 99 યાત્રા કરતા હતા, અને 65 યાત્રાઓ થઈ. ત્યાં ગુરુએ આજ્ઞા કરી વિહાર કરવાનો છે. હવે વિચારો ખરા, મનમાં કાંઈ થાય ન થાય, કેવું થાય? તમે ક્યાં હિલ સ્ટેશનમાં ફરવાનો પ્રોગ્રામ ગોઠવ્યો, બનાવ્યો, ટિકિટો આવી ગઈ, બધું થઈ ગયું હોય, અને અચાનક ગાડીમાં તો કોઈ તબિયત સિરિયસ થઈ ગઈ અને પ્રોગ્રામ અટકી જાય તો બૂટ કેવો આઉટ થઈ જાય? થઈ જાય.
હા, ગ્રસ્ત બનાવથી 99 યાત્રાના મોડો થતા એને માટે કેરીનો ત્યાગ કરેલો હતો અને અત્યારે 65 યાત્રાઓ થઈ ગઈ છે અને આજ્ઞા થઈ કે હવે યાદ કરવાનો છે આવતીકાલે, કોઈ વિકલ્પ નહીં. અને પછી 55 વર્ષની દીક્ષા પર્યાય એમનો પાડી અને કાલધર્મ પામ્યા. ત્યાં સુધી 99 યાત્રા પૂરી ન થઈ તો કાયમ માટે કેરીનો એમનો ત્યાગ રહ્યો. આવા મુનિવરો પણ આ કાળમાં છે. એક સાધુજી ભગવાન પાલીતાણામાં છેલ્લા 15 વર્ષોથી છે, બધા વડીલ વૃદ્ધ વયોવૃદ્ધ સાધુજી ભગવંતોની સેવામાં એટલા બધા સેવામાં વ્યસ્ત છે કે 15 વર્ષમાં એક પણ યાત્રા દાદાની ઉપર કરી શક્યા નથી. છતાં એમને ખૂબ આનંદ છે હા એ વૈયાવત કરવા દ્વારા વડીલોની અને એમની કૃપા અને આશીર્વાદથી જે કર્મની નિર્જરા થાય એ કદાચ વૈયાવતની ઉપેક્ષા કરીને 99 યાત્રા પણ કરી હોય ને તો પણ દાનીઓની દ્રષ્ટિએ એનું મૂલ્ય નથી. તો આવા સેવા ભાવી વૈયાવતથી આવા સાધુજી ભગવંતો પણ આ કાળમાં છે. ઓમ રીમ નમો ચારિત સ. પછી એક ડબલ ગ્રેજ્યુએટ સાધુજી ભગવાન, ડબલ ગ્રેજ્યુએટ થયેલા, એમણે પૂર્વજન્મનો હશે વૈયાવતનો યોગ નંદીશણ મહામુનિ વગેરેની જેમ એ એમણે એવું જ ગ્રુપ પસંદ કર્યું કે જ્યાં બધા વયોવૃદ્ધ સાધુજી, પોતે એકલા નાના, બાકી બધા મોટી ઉંમરવાળા, પણ એ બધાની સેવાનો લાભ મળે એટલા માટે એમણે ચાહી કરીને આવું ગ્રુપ પસંદ કર્યું. બધા જ વડીલો વયોવૃદ્ધ જ હોય, બધાની સેવાનો લાભ મળે. આ કાળના ડબલ ગ્રેજ્યુએટ થયેલા યુવાન સાધુજી. અને જુઓ કેવી વૈયાવતની ઉત્તમ ભાવના ગુરુ અનુભવતા કરીએ. એક મહાત્મા રાત્રે 2:30 વાગે ઉઠી કરી આંબીલી મોટી મોટી ઓડીઓ ચાલે ટાઉન ચોવ્યા અને એની વચ્ચે 1000 લોગસનો પાવશર અને 1000 ખમાસોના આપે. ખબર છે ને? આચાર્ય ભગવાન છે, વળી રવિશેખર સુધી આચાર્ય ભગવાન 274 જેટલી ઓળીઓ થઈ ગઈ. 2 વાર 600 ઓળી ઉપર 3 વાર 74 ઓળી થઈ ગઈ છે. રામ જોગ્યા 3 ટાઈમ વ્યાખ્યાને વાસના આપે પાછા રામ જોગ્યા ધર્મીના દિવસોમાં. અને રાત્રે 2:30 વાગે ઉઠીને 1000 ખમાસના પણ આપે, ઉભા 1000 લોગસનો આવશ્યક પણ કરે. 12 વર્ષની ઉંમરના 12 મુનિ કે દીક્ષાના દિવસથી માંડી કરી એકે 5 વર્ષનું મૌન અને બીજાએ 12 વર્ષનું મૌન શીખાવ્યું છે. 12 વર્ષનું ટીનેજર આવા બાલ મુનિ નાની ઉંમરમાં મૌન રાખવું એટલે 5 મિનિટ મૌન રાખવું અઘરું પડે. 5 વર્ષ માટે અને બીજાએ 12 વર્ષ માટે દીક્ષાની સાથે રીતાની સાથે જ મૌન ધારણ કર્યું છે. હજી ગયા વર્ષે ડોનિલભાઈ ત્યાં ગયા મોરારજીભાઈના પૌત્ર મોરારજીભાઈ આવ્યા, એમના પૌત્ર અનિલભાઈ દીક્ષા લીધી. દીક્ષાથી માંડીને મૌન, ગુરુ સાથે બોલવાની છું થોડી બસ. પછી માતા પિતાએ ગુરુ પાસે બહુ વિનંતી કરી ત્યારે તે પણ જરૂર તો ક્વચિત માતા પિતા સાથે બોલવાની થોડીક જણા એમણે ગુરુ આજ્ઞાથી રાખી, બાકી એમને કોઈ અંદરમાં ઈચ્છા કે અપેક્ષા હતી જ નહીં. આવા વિશિષ્ટ આરાધક સાધુ સાધી ભગવંતો અનેક આ કાળની અંદર પણ છે. જિંદગીભરનો આંબેલનો અભિગ્રહ એમ વલ્લભસુરી આચાર્ય ભગવંતો યાદ કરજો. પોતાના ગુરુની બીમાર છે એમને જલ્દી સારું થાય એવી ભાવના સાથે સાધુજી ભગવંતે 108 કરી. પોતાના ગુરુ કે ગુરુની બીમાર હોય તો સ્ટ્રેચરમાં એમને ઉપાડી, વ્હીલચેરમાંની પણ સ્ટ્રેચરમાં ઉપાડીને વિહાર કરનારા સાધુ ભગવંતો કે સાધુજી ભગવંતો આ કાળમાં પણ છે. એક મહાત્માને ભગંદરનું ઓપરેશન કરાવવું પડે એમ હતું, પણ એમણે કહ્યું કે એનેસ્થેસિયા મને આપતા નહીં, વગર બેહોશ કરીએ, તમારે જે કરવું હોય તે ઘરે કરો. અને આખી એ રીતે એમણે કરાવ્યું. કેટલી પીડાઓ ઓપરેશન થતું હોય, વાટકા થતી હોય, છતાં પણ દેહાધ્યાસ ઉપર કેટલો વિજય મેળવ્યો હશે કે આ રીતે એમણે કર્યું. બીજા એક મહાત્માને પણ કંઈક શારીરિક બીમારી ઓપરેશન જરૂર પડી, એમણે 4 શરતો મૂકી, 4 કે હું ઉપરના માળી જવું પડે પણ તો તગે જઈ ધીરે ધીરે પણ ઓલો લિફ્ટ ફિટિંગનો ઉપયોગ હું નહીં કરું. કપડાં પણ સાધુ વેશના પહેરીશ, ત્યાંના જે હોય આપણે કપડાં પણ સાધુ વેશના મારા કપડાં પહેરીશ. હું પણ તે વખતે મારી બાજુમાં હશે, તમે કહેશો એવું કે દૂર રાખો એ નહીં ચાલે, મારી પડતો ઊભો રહેશે. અને કોઈ લેડીઝ નર્સ વગેરે મને સ્પર્શ નહીં કરી શકે. આવી શરતો પૂર્વક છેવટે પછી એમણે એ ઓપરેશન કરાવ્યું. એક મહાત્માને 500 આંબીલ કરવાની ભાવના, સળંગ 500 આંબીલ, એમાંથી 466 આંબીલ થયા હતા. અને ગુરુ મહારાજે આજ્ઞા કરી આવતીકાલે પારણું કરવાનું છે. વિચારજો સ્થિતિમાં પોતાની જાતને મૂકીને સળંગ 500 આંબીલ ચાલુ હોય, એમાંથી 466 થઈ ચૂક્યા હોય, બાકી કેટલા રહ્યા હોય? 34 બાકી રહ્યા હોય. અને ગુરુ મહારાજે ગમે તે કાલે પરીક્ષા કરવા ગઈ હોય તારા આજ્ઞા કરી વિના વિકલ્પે તહતી પારણું કર્યો. પછી 20-25 દિવસ થયા ન થયા અને ગુરુબાઈ હવે આંબી ચાલુ કરો ભલે. અને કેવું પણ લાગે કે અહંકાર પોસાશે, 500 આંબી થશે, વખાણ કરશે, વાહવા કરશે. એ રીતે પણ ગુરુએ આજ્ઞા કરી પારણું કરવાની પરીક્ષા જે હોય તે. પણ આ આજ્ઞા પાલનથી એને 500 ની 1500 જેટલા આંબીલો કહીએ તો કદાચ ખોટું નહીં, એટલે એટલો બધો લાભ મળી જાય.
આવી સ્થિતિમાં પણ પોતાના મનની વચ્ચે ન લાવતા ગુરુ આજ્ઞાને વિના વિકલ્પે તહતી કરી એવા આજ્ઞા પાલક મહાત્માઓ આ કાળમાં પણ વિદ્યમાન છે. 100 ઓળી કરી હોય પૂરી અને ત્યાં કોઈને ખબર ન પડે, આ પારણાની આવી ગયો હોય, સહવર્તી કોઈ સાધુ ભગવંતોને પણ ખબર ન પડી હોય, એ ચૂપચાપ એ પારણો આંબીલ આમાં કરી લીધો હોય એવા આ કાળમાં છે. 600 ઓળીઓ પૂરી થઈ ગઈ હોય, કોઈ સંઘના લોકોએ કોઈને ખબર પડવાની દીધી હોય ને પાછળથી ખબર પડે અને કોઈ ભક્તો પણ કહે કે જરા કાંઈક પૂજા ભણાવીએ, કાંઈ પૂજન ભણાવીએ, કશું જ કરવાની જરૂર નથી. આવા નિષ્કૃહી મહાત્માઓ આ કાળમાં પણ વિદ્યમાન છે. બરોબર. પછી અમદાવાદની એક ઘટના, એપ્રિલ મહિનો અત્યારે ચાલે છે ને, સખત અમદાવાદમાં અહીંયા કરતાં સખત વધારે ગરમી, એમાં માત્ર 3 મહિનાનો દીક્ષા પર્યાય જેમનો થયો હતો એવા 2 નાના મુનિવરો બપોરે 3 વાગે ગરમીમાં એમણે સંકલ્પ કર્યો કે જ્યાં સુધી બાજુમાં થોડોક દૂર તબેલો હતો ભેંસનો, ભેંસ કોઈ ઘા ભરીએ નહીં ત્યાં સુધી ગાબડો ઓઢી રાખવાનો, બપોરે ગાબડો ઓઢીને બેસી રહેવાનું એટલે પછી ખાવશે. બપોરે 3 વાગે ગરમી કેવી હોય, એપ્રિલ મહિનો અમદાવાદ જેવું છે ભેગા, હા, અને 1.5 કલાક પછી તો કેવા રેપ જે થઈ જાય તો સ્વેચ્છાએ આવા પરીક્ષો અને હસ્તે મૂકે સ્વીકારે છે. 1.5 કલાક પછી એ તબેલામાં દૂરથી ભેંસ ભાંભરી અને પછી એમણે એ કાર્યશક પૂરો કર્યો. કોણ યાદ આવે બોલો? કોણ યાદ આવ્યા સાંભળીને? સકલ ચંદ્રજી ઉપાધ્યાયજી ભગવંત યાદ આવે. કૌશક ગધેડું ભૂંકીને કૌશકમાં 17 ભેડી પૂજાની રચના કૌશકમાં કરી. હા, પછી ઉપદેશમાલા ગ્રંથ રત્ન છે ભગવાન મહાવીર સ્વામીના અવધિજ્ઞાની શિષ્ય ધર્મદાસ મુનિનો 544 ગાથાઓ મુખ્યત્વે સાધુ સાધુ ભગવંતોને અનુલક્ષીને એક શિક્ષામાં છે. એક જ દિવસમાં 544 ગાથાનો આખો ગ્રંથ એમણે કંઠસ્થ કરી દો એવા આ જ્ઞાનની અભિરુચિવાળા, આવા ક્ષયોક્ષમવાળા મુનિવર આ કાળમાં વિદ્યમાન છે. 2 અને 5 વર્ષના દીક્ષા પર્યાયના એવા 2 મુનિવરો. સન્મતિ તર્ક અગ્રમાં અગ્રો ગ્રંથ કહેવાય, એકદમ તર્કનો જૈન દર્શનનો. એ 2 મહિનામાં ઊંડાણપૂર્વક એનું અધ્યયન કરી લીધું. માત્ર 2 વર્ષનો દીક્ષા પર્યાય અને બીજાનું માત્ર 5 વર્ષનો દીક્ષા પર્યાય, ઉંમર પણ નાની એવા એ મુનિવરો આ કાળમાં છે. 15 વર્ષની ઉંમરના એક બાલ મુનિ, એમણે 8 દિવસમાં પેલા સિદ્ધહેમ વ્યાકરણ આખું સંસ્કૃત ભણી લીધું અને ત્યાર પછી એ સિદ્ધહેમ શબ્દાનું શાસ્ત્રીય વ્યાકરણ ઉપર 40,000 શ્લોક પ્રમાણિક ટીકા, જેનું નામ છે ઢુંઢિકા ટીકા, એ એમણે એને 7 જાડા જાડા વોલ્યુમ 40,000 શ્લોક પ્રમાણ માત્ર 8 દિવસમાં એમણે સમજણપૂર્વક વાંચી લીધું. અને 15 વર્ષના બાલ મુનિવરે એ પણ આ કાળમાં છે. એક મહાત્મા 62 વર્ષનો દીક્ષા પર્યાય, જિંદગીમાં ક્યારેય ચેનવાળું કોઈ પાકીટ વાપર્યું નથી. કેટલાય સાધુજી ભગવંતો જ્યાં પણ જાય, એ ગામનગરમાં જેટલા દેરાસરો, જેટલા પણ નાના મોટા ભગવાન, દરેકને ચૈત્ય વંદન કરે. ખાલી મૂળનાયકને નહીં, દરેક ભગવાનને ચૈત્ય વંદન કરે એવા સાધુજી ભગવંતો પણ છે. કાલિકાળના તમામ નાના મોટા જન્મીઓ 27,000 કેટલા બધાની સૌ ચૈત્ય વંદન કર્યું હોય એવા મુનિવરો પણ આ કાળમાં વિદ્યમાન છે. એક આચાર્ય ભગવંતને આંખમાં ઝામરનું ઓપરેશન થયેલું, બંને ઢીંચણમાં પણ ની રિપ્લેસમેન્ટ થયું હતું ઓપરેશન, લીવર પર ડેમેજ હતું, કરોડરજ્જુમાં પણ તકલીફ હતી, છતાં રોજ રાત્રે 2:30 વાગે ઉઠી જાય અને સૂર્યમંત્રનો જાપ વગેરે સાધવામાં લાગી જાય. એવા 2 મુનિવરો પોતાના ગુરુ મહારાજ લગભગ 11 વર્ષની કોમામાં રહ્યા, તો હવે પોતાની મેં કંઈ થઈ શકે નહીં, એક જ બાજુ પડ્યા તો ચાંટા પડી જાય. એટલા માટે રાતના પણ દર કલાકે વાળા પડતી 2 જણા પોતે ઉઠી કરે, ગુરુ મહારાજને પડકું ફેવરાવી 11 વર્ષ સુધી આવા સેવા ભાવી, આવા કંડિશન મહામુનિવરને અપાવે એવા વૈયાવચી મુનિ ભગવંતો આ કાળમાં પણ વિદ્યમાન છે. બરોબર. એક મુનિવર 24 છઠ્ઠ કરી હતી. 24 છઠ્ઠને 3 યાત્રા કરી, પછી 11 વાગે નીચે આવ્યા, પોતાના સહવર્તી જેટલા સાધુ ભગવંતો બધાને માટે ગોત્રી ગોળી લાવ્યા. 24 છઠ્ઠે પોતાની 3 યાત્રા કરી આવ્યા, 11 વાગે આવીને સહવર્તી મુનિવરોની ગોત્રી પોતે લઈ આવ્યા, વળી પાછા ઉપર જઈને બીજી 2 યાત્રાઓ કરી, બીજે 5 યાત્રા થઈ ગઈ 24 છઠ્ઠ સાથે. બીજે દિવસે પાછી 2 યાત્રાઓ કરી અને પાછો ત્રીજે દિવસે પારણું હતું ત્યારે પણ વિહાર હતો બધો, ત્રીજે દિવસે વિહાર પણ હતો, તો પણ 1 યાત્રા કરી આવ્યા. 9 વાગે પાછા નીચે આવી કરી અને 17 કિલોમીટરનો વિહાર કરી રાજેન્દ્ર પાર્ક ધામ ત્યાં પહોંચ્યા. ત્યાં પારણું 5-10 મિનિટમાં 24 છઠ્ઠ સાથે 7 યાત્રા
પછી પતિજેરી શિવડે યાત્રા અને 17 કિલોમીટરનો લાંબો વિહાર, ત્યાં પારણું 5 મિનિટમાં પ્રતાવી કરે, પાછા વળી 14 કિલોમીટરનો બીજો વિહાર, ટોટલ 31 કિલોમીટરનો વિહાર કરે. પોતાના ગુરુ મહારાજ નવા ગામમાં હતા ત્યાં પહોંચી ગયા. આવા સત્વશાળી આવા મહામુનિવરો આ કાળમાં પણ વિદ્યમાન છે. બરોબર. એક મુનિવર ગોત્રી માટે વધારાની ગોત્રી માટે બાજુના ઘરમાં જવાનું હતું પાછળ, આવવામાં વાર લાગી. ગુરુએ કારણ પૂછ્યું, ગુરુદેવ એ ટૂંકો રસ્તામાં કૂતરો બેઠો હતો, એ કોઈ પણ સાધુ સાધી ભગવંતને જોઈને આમ ભસે એકદમ ગુસ્સામાં આવી કરીને ઠોકર એને વિચારને કશાય થાય મારા નિમિત્તે એવું ન બને એટલા માટે હું જ્યાં ફરીને ગયો એટલે વાર લાગી. કૂતરાને પણ કશાય ન થાય, પોતાની કરણી માટે નહીં, એને ભસવું પડે, કશાય થાય સાધુએ પ્રત્યે જો તો એના કેવા કર્મ બંધાઈ જાય, એમાં હું નિમિત્ત ન બનું એટલા માટે હું ફરીને ગયેલો. આવી પશુઓની પણ કાળજી રાખવા કશાયની. એક બાલ મુનિ 20 વર્ષની ઉંમરમાં તો કાળધર્મ પામી ગયા, પણ અદ્ભુત એની ક્ષમતા હતી. શું નામ હતું? દાન વિનય મુનિ. હા, તો એમના ગુરુ કહેતા 6 વર્ષના દીક્ષા, 14 વર્ષની ઉંમરે દીક્ષા લીધી અને 20 વર્ષની ઉંમરે કાળધર્મ પામ્યા. તો 6 વર્ષમાં એમણે કોઈ પણ વાત, નાની કે મોટી કોઈ પણ વાત ગુરુથી છુપાવી નથી. એટલા નિખાલસ, કંઈ પણ હોય તરત ગુરુને જણાવી ભૂલ થઈ તો છુપાવી નહીં. સરળતા, નિખાલસતા અને અદ્ભુત બધાની કૃપા પાત્ર જ્ઞાન હતા. તો આવા એક એકથી ચડે એવા તો હજી ઢગલા બંધ દાખલાઓ વર્તમાન કાળમાં આવા કલિકાળમાં વિદ્યમાન છે. બધાની ભૂરી ભૂરી અનુમોદના કરીએ. ઓમ રીમ નમો ચારિત સ. એનાથી પહેલા આપણે ફરી પાછા શ્રાવકોની અંદર પણ આજે કોઈની અનુમોદના કરીશું કે નહીં? ગત દિવસોમાં સૌથી પહેલા આપણે કોની અનુમોદના કરીએ તે મહેશભાઈ ભાગલપુરવાળા, જેમણે એક એક ચીજથી સેંકડો આંગળીઓ કર્યા. બરોબર. એમની અનુમોદના બી ઘણી કક્ષાઓ કરી હતી, એમની અનુમોદના કરી. બીજા દિવસે કોની અનુમોદના કરી હતી? શેરડીના જેઠાલાલભાઈ, કે જેઓ રોજ મોટા 10-10 સવાજના 2 દેશાવાસી અને આંબીની હોડીઓ વગેરે કરતા હોય. પછી બીજા દિવસે કોની કરી હતી? પંકજભાઈ દહીસરવાળા, જવું પડ્યું છે પણ જેઓ પોતે અવારનવાર ઔષધ કરતા હોય પર્વતિથિઓમાં, અદ્ભુત જ્ઞાનની રુચિવાળા, આનંદ ગંજીની ચોવીસી ઉપર પણ જેમણે વિવેચન લખેલા છે, એવા આપણે પંકજભાઈની અનુમોદના કરી. આજે હું તમને પૂછું, તમારામાંથી એવા કેટલા જણા છે કે જેમણે સ્વદ્રવ્યથી આખું જિનાલય બંધાવ્યું હોય? આગળ ઓછી કરો. એવા કેટલા ભાગ્યશાળી છે કે જેમણે સ્વદ્રવ્યથી આખું જિનાલય બંધાવ્યું હોય ક્યાંય પણ, પોતાના ગામમાં કે નેત્ર? સાવાસ લક્ષ્મીચંદભાઈ. હા, પુષ્પાબેન હિરજી રેડિયા. બરોબર, ધન્યવાદ. અનુમોદના કરીએ આપણે. ક્યાં છે? ખૂબ અનુમોદના આપણે અહીંયા છે. સંભવના ખૂબ ધન્યવાદ. અનુમોદના. અને આંબિલ બી એ પરિવાર કરાય છે મોટે ભાગે છે 8 વર્ષથી. ખૂબ અનુમોદના કરીએ એમની આપણે. આવી શકે તો બાજીને લાવજો, વાસે શું આપીએ. હા, પછી 1 મિનિટ. હા, તો પછી એ સિવાય બીજા લક્ષ્મીજીભાઈ, તમે ક્યાં બંધાયું દેરાસર? ઘર, તમારા પોતાના ઘરમાં ગામ્યા. સારી વાત. પણ શિખરબદ્ધ બંધાયું એવા કેટલા? ઘર દેરાસર તો બીજા ઘણા હશે. હા હા હા. પછી ભલે ક્યાં બંધાયું? શિખરબદ્ધ દેરાસર. શિખરબદ્ધ ઘર દેરાસર તો ઘણા હશે. શિખરબદ્ધ દેરાસર જેમણે બંધાવ્યું હોય સ્વદ્રવ્યથી અને સંઘને અર્પણ કર્યો હોય. પછી શનિ અને અનુસંધાનમાં બીજો પ્રશ્ન પૂછી લઉં. આમાં એવા કેટલા જણા છો? કારણ કે એક એકનું નામ લેવા જાઉં તો વળી હું રહી ગયું એટલે જંગલ પૂછી લઉં ભાઈ, જે બધાની બેરી અનુમોદના કે અહીંયા એક જ પરિવારમાંથી ઓછામાં ઓછા 3 કે તેથી વધુ જણા અમે ઔષધમાં જોડાયા હો. ભાઈઓ કે બહેનોમાંથી કોઈ પણ એક જ પરિવારમાંથી ઓછામાં ઓછા 3 જણા અહીંયા છો? ઠાકરજીભાઈ ઉપર તમારે આવવું છે અત્યારે? હા હા, 3 સગા ભાઈઓ ઠાકરજીભાઈ, દેચનભાઈ અને મહેન્દ્રભાઈ ક્યાં છે? હા, આવી રહ્યા. હા, બંધુ ત્રિપુટી અને આખો પરિવાર. સાંભળજો. પછી એવા કેટલા છો કે જેમના ઘરના નાના મોટા બધા જ સભ્યો ચોવિયાર કરતા હોય, પાણી પણ પીતા હોય, બાળકો સુદ્ધા પણ એવા શું હોય છે? શું નામ તમારું? હેમલતાબેન. ક્યાં ગામ થયું? ભારાપર. ઓહો, ભારાપરમાં તો નાનું ગામ. ત્યાં અત્યારે જૈનનું ઘરે કઈ નથી જવે. નવાવાસની બાજુમાં ને? હા, અમે ભણતા હતા ત્યારે નવાવાસ બોર્ડિંગમાં ત્યારે આવતું હતું. પણ ધન્યવાદ. છતાં પણ એમ સજોડે અને પાછા એમના બેન તમારા નણંદ કંચનબેન ગડા. બહુ સરસ. હા, એટલે અમારે પહેલાં આપસમાં અમારી ચર્ચા થતી હતી કે દિવસ રહેશે એક આપણે બધાનો પરિચય મેળવવો છે તો ક્યારે રાખીએ, કઈ રીતે રાખીએ. પછી મેં તો આ રીતે પ્રશ્ન પૂછીને જે જેટલું જાણવા મળશે એટલું અનુમોદના કરીશું. બરોબર.
તો એકવાર આપણે ઠાકરસિંહભાઈ, દેવચંદભાઈ, મહેન્દ્રભાઈ અને ભાગ્યશાળી એમાં ઠાકરસિંહભાઈ હા દેરાસર સાથે ઉપાસે પણ બંધાવેલું છે, બરોબર. ડોંબીવલી વેસ્ટમાં ચિકરબંધ દેરાસર અને ઉપાસે પોતાના ગામમાં નાના રપડિયામાં એમને ઉપાસે પણ સહગ્રહથી બંધાવી સામે અર્પણ કર્યું. અને ભાઈઓ સવાર સાંજ પ્રતિક્રમણ કરે, ઉકાળેલું પાણી વાપરે, ઘરમાં બધા ચોરિયાર કરે, નાના બાળકો બધા પાઠશાળામાં ભણવા માટે જાય. ચરી પાલક 3 સંઘોમાં પણ સંપત્તિ બનીને લાવ દીધો, નવાણું યાત્રામાં પણ લાવ દીધો. અઠમ તપ તો એમણે પોતે જ કરાવ્યું આખું શંકેશ્વરમાં 1000 કેટલા યાત્રી તપસ્વીઓના લગભગ 1250 એટલા તપસ્વીઓને અઠમ તપ શંકેશ્વરમાં કરાવી. અને એ સિવાય પણ જ્યારે સાહેબજીનું 54 વર્ષ તપનું તપસ્વી સમ્રાટ આપણા તપ ચક્રવર્તી આચાર્ય ભગવાનનું, ત્યારે એમના કુટુંબમાં 18 ભાગ્યશાળીઓએ વર્ષી તપો કરેલા. એટલું જ નહીં, એમના કાકા મીઠું આપા કથી અને કાકા પ્રજ્ઞાચક્ષુ હતા, એ પણ આપણા મોટા સાહેબજી મુસાફરસિંહ સાહેબની સાથે એ ભણ્યા હતા. અને પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં પણ 99 યાત્રા શામજીભાઈના વખતે શોધી કરી હતી, ત્યારે પણ કરી હતી ને પછી પણ ખાલી બીજી વાર પણ કરી હતી આખું. અને એના માતુશ્રી ખેતબાઈ બધા એને આંબેલ કરાવે પોતે પોતાના ઘરે. તો આખું આ રીતે ધર્મ આરાધનાથી ભર્યું ભાગર્યું મગમગતું એવું આખો આ પરિવાર, એની પણ આપણે પૂરી પૂરી અનુમોદના કરીએ. સાથે સાથે બીજા પણ જે ભાગ્યશાળીઓ 3 જણા તો એક જ પરિવારમાંથી અત્યારે જોડાયા છે, કોઈ કે જિનારે બંધાયું છે, કોઈ કે ઉપાસે બંધાવ્યું હશે, એ બધાની આપણે પૂરી પૂરી અનુમોદના કરીએ. અને ઠાકરસિંહભાઈ 10 વર્ષથી કન્ટિન્યુઅસ વિકાસના અને સાથે સાથે 8 વર્ષી તપો થઈ ચૂક્યા છે હજી, તોય એમને હજી યંત્રાઓ ના થયો એવી ભાવના રખેતા હજી આપણે વર્ષી તપ ચાલુ કરે છે. તો આવો એકદમ ધર્મનિષ્ઠા પરિવાર અને બીજા પણ જે એવા પરિવારો છે બધાની સાથે સામુદાયિક પૂરી પૂરી અનુમોદના કરીએ. અનુમોદના 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 કલ્યાણજી બેઠા છે, એમની પણ ખૂબ ઓડિયો ચાલે છે કલ્યાણજીભાઈની. મધુબેન કલ્યાણજી ડેડિયા ગામ બાળા ઘાટ ઉપર કોણ છે? ધન્યવાદ. 74મી ઓડી વર્તમાન તપની ચાલુ, એક વસી તપ 6 થી 3 વસી તપ બીજા કરેલા છે, 111 અઠમ સિદ્ધિ તપ, માસિક સમાન 21 અઠ્ઠાઈઓ, ચાતુર્માસિક દરેક તપ, ભક્તામત તપ, તૃંજ તપ, મોક્ષદંડ તપ, 20 સ્થાનક 11 ઉપવાસ, પાલિતાણીની 3 વખત 99 યાત્રા કરેલી છે. ભૂરી ભૂરી અનુમોદના કરીએ. તરલાબેન મહેન્દ્ર મકડા ગામ દેશલપર હાલ ડોંબીવલી 28 વસી તપ કન્ટિન્યુઅસ ચાલુ છે. કોણ છે? તરલાબેન મહેન્દ્રભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. અનુમોદના. 4 સિદ્ધિ તપ, 28 વર્ષી તપ, 4 સિદ્ધિ તપ, 3 16 ભક્તા 12 28 અને 2 માસક શ્રવણ, આટલી મોટી તપસ્યાઓ કરી. પછી અને હમણાં આ કોનું નામ નથી લખેલું બીજી ચિઠ્ઠીમાં. 4 વર્ષી તપ, 1 સિદ્ધિ તપ, 1 શત્રુંજય, 99 યાત્રા, 60 અઠમ, 10 28, 21 વર્તમાન તપની ઓળી, ઉત્કૃષ્ટ 170 જિલ્લા તપ ચાલુ છે. કોની છે ચિઠ્ઠી? એમાં ખૂબ ખૂબ ધન્યવાદ. તો અનુમોદના અનુમોદના ખરેખર ધીરજભાઈ ને રવિભાઈ, તમારા ભાગ્યની ગણાની ઈચ્છા થતી હશે. એટલો મોટો લાભ તમે આજે આયોજન કર્યું અને એને કારણે આવા એકેથી ચડે એવા અનેક આરાધક રત્નો બધા આ ઔષધ સાથે આમાં જોડાયા. હોળીમાં બીજા કેટલાક ઔષધ વિના પણ હોળીમાં જોડાયા છે. છૂટક આંબીવાળા પણ ઘણા છે. બધો લાભ એનું કમિશન તમને બધા ખૂબ ખૂબ મળશે બધાની.